चा परम बहुत है, सुनो सात चित दई, भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन अमारोए। श्री महामति कहे सात जी, बया चर्चा का बखत, अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे इन तखत, लाल आगे आए बैठे इन तखत। नीले पीले रंग को पटुका बांधो कमर, केसरिया रंग इजार है, लियो मूल बागो दिलदार, लियो मूल बागो दिलदार। आज निरत नवरंग बाई को प्रणाम। सुंदर साथी, आज निरत नवरंग बाई को प्राणों के आधार आत्म संबंधित प्यारे सुंदर साथ जी, धर्म प्रेमी सज्जनों, पवित्र माताओं અને બહેનો, આ રતનજી અને ભગવાનજીની મુવાડાની ધર્મધરા અને ગુલાબસિંહના પવિત્ર પટાંગણની અંદર બ્રહ્મ યજ્ઞના 32મા દિવસે આપણ સૌ સુંદર સાથને એ પન્નાજીની ધર્મધરા અને પવિત્ર બંગલાજીમાં સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્માની પ્રેમ લીલા જે છે એ પાંચમા પહોરની અંદર કેવી હતી, આજે આપણ સૌ સુંદર સાથને એ વિદિત કરે છે। સુંદર સાથજી, કેટલા બધા આપણે ભાગ્યશાળી છીએ, કેટલા બધા નસીબદાર છીએ કે જે બ્રહ્મ યજ્ઞની અંદર આપણે 32મા દિવસ સુધી પહોંચી ગયા છીએ। જેને આ લાભ લીધો છે એ તો ખરેખર બહુ જ ભાગ્યશાળી છે, બહુ જ નસીબદાર છે। કેમ કે એ પૂર્વ જન્મની અંદર જે કંઈ સંચિત કર્મો કર્યા હશે અને એ સંચિત કર્મોનું ફળ આજે મળ્યું છે। તો સુંદર સાજી, એ પહેલા અમારી બાલિકાઓએ સરસ ભજન ગાયું કે મેરે શ્યામા મહારાણી કા સુંદર સાજી સિંગાર બડા સોના। વિચાર કરો સુંદર સાજી, આજ દિવસ સુધી એ અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા યાની કે યુગલ સ્વરૂપના શોભા શિંગારનું વર્ણન આ સંસારમાં કોઈ જ નથી કરી શક્યું। અને એ શોભા શિંગાર જ્યારે આપણને સુંદર સાજી વિદિત થતા હોય, આપણને જાણવા મળતા હોય કે પરમાત્માએ આવા શોભા શિંગાર ધારણ કર્યા છે। મારી શ્યામા મહારાણીની સાડી આવી છે સુંદર સાજી। વિચારો, કોઈ બોલી નથી શક્યું એ પરમધામ વિશે। અહીંયા આગળ એ પરમાત્મા એ યુગલ સ્વરૂપના અંગે અંગ જે આભૂષણો છે, જે વસ્ત્રો છે, એનું સુંદર સાજી કેટલું મસ્ત વર્ણન કરવામાં આવ્યું છે। અને વર્ણન તો કર્યું અને કહ્યું, આ જે મૂળ શિંગાર છે ને, એ મૂળ શિંગાર મારી પરમધામની આત્માઓ ખાતે પીતે ઉઠતે બેઠતે સોવત સુપન જાગૃત સુંદર સજી, એને સપનાની અંદર પણ એ શોભા શિંગારને તમે ભૂલશો નહીં, એને તમારા દિલની અંદર ચિત્ત કરી લેજો સુંદર સાજી। તો એ બંગલાજી દરબારની અંદર સુંદર સાજી એ શોભા શિંગારનું વર્ણન થયું। ત્યાર પછી સુંદર સાથની શોભા શિંગારનું પણ વર્ણન કરવામાં આવ્યું છે સુંદર સાજી। એકલા રાજ્ય શ્યામાજીનું નહીં, એ નીરતબાઈ નવરંગબાઈનું નૃત્ય સુંદર સાજી એ ચોથી ભૌમની અંદર નીરતની હવેલીમાં સુંદર સાજી એ નૃત્ય થાય છે। ત્યારે એ નવરંગબાઈનો શિંગાર કેવો છે સુંદર સાજી, એ નવરંગબાઈનો શિંગાર પણ કે તમને સુંદર સાજી મોહિત કરી દેવો છે।
તો એ શું છે કે છે? સાડી જડાવ શ્યામ છે ને એ સાડી શ્યામ રંગની છે કે છે. આબા રસ કંચુકી અને જે કંચુકી સુંદર સાજી છે ને એ આબા રંગ એટલે કે કેરી પાકી ગઈ હોય ને અને જે રંગ હોય પીળો કે છે એ રંગની છે કે છે. પાંચ પટે ચરણિયા ઈષ્ઠામ છે ને અને જે ચરણીઓ પહેર્યો છે નવરંગબાઈએ સુંદર સાજી 5 કલર 5 પટ્ટા વાળો કે છે સુંદર સાજી. એકવાર મારી પરમધામની આત્મા એ નવરંગબાઈના નૃત્યની અંદર તું ડૂબી જા. એ નવરંગબાઈએ જે શિંગાર સજો છે, જે સાડી પહેરી છે, જે કંચુકી, જે ચરણીઓ છે સુંદર સાથજી, એટલો બધો આપણને મોહિત કરે છે. રાજજી કહે છે કે એક વાર જો તમારી નજર એમાં લાગી ગઈ ને તો આ માયા જખ મારશે. એમ આ સંસારની ચાહનાઓ મટી જશે. આ સંસાર તમને ફીકો લાગશે. કુટુંબ પરિવાર સુંદર સાજી ઝેર સમાન લાગશે. પણ ક્યારે એ પરમધામની એક ઝલક જે છે એ ઝલક આપણા દિવ્ય દ્રષ્ટિની અંદર આવી જાય તો કે છે પહેની ઈજાર નીલી અને ઈજાર કેવી પહેરે છે? નીલા રંગની કે છે. એ વસ્ત્ર બાઈ નિરત જે નીરતબાઈ જે નવરંગબાઈ જે નીરત કરે છે, નૃત્ય કરે છે સુંદર સાજી, એ સમયનું છે કે છે. ઓર સિંગાર સબ સાથ કો આપણો શિંગાર સુંદર સાજી કેવો છે? સુંદર સાજી વિચાર કરો. સાગર ગ્રંથની અંદર આપ્યો છે, આપણા શિંગારોનું વર્ણન કર્યું છે. આપણે ટાઈમ મળે તો એમ માયાના કામોમાં જો કદાચ ટાઈમ મળે, એવું લાગે કે હું પરમધામની આત્મા છું, મારી ફરજ છે, મારું કર્તવ્ય છે મારા ધણી સાથે વાતો કરવાની, તો એ બીજું જ પ્રકરણ છે સુંદર. ત્રીજા જ પ્રકરણની અંદર આપણા શિંગારનું વર્ણન કરવામાં આવ્યું છે કે આપણો શિંગાર કેવો આપણે સજ્યો છે પરમધામની અંદર કે છે. સામાજી માફક દેખ છે ને હવે આપણો શિંગાર કેવો છે? જેવો જ શ્યામાજીએ શિંગાર સજ્યો છે સુંદર સાજી, એવે આપણે બધા જ 12,000 સુંદર સાતનો શિંગાર છે કે છે. એ વસ્ત્ર સબ સાથ કો એ વસ્ત્ર આભૂષણ સુંદર સાજી પરમધામની બ્રહ્મ સૃષ્ટિના છે કે છે. કહતે બખત છે દોય ને એ બંને વખત સવાર અને સોજ સુંદર સાજી વિચાર કરો. એ જે લીલા છે આપણે સુંદર સાજી એને રે પગલે ચાલીએ. પગલા એ પ્રમાણ સુંદર સાજી. જે લીલા બંગલાજી દરબારની અંદર થઈ છે ને સુંદર સાજી, એને આત્મસાત કરવાની છે, આપણા જીવનમાં ઉતારવાની છે સુંદર સાજી. સાંજ સવાર આ શોભા શિંગારનું વર્ણન થતું હતું. કેમ? કોઈ વસ્તુને વારંવાર રિપીટ કરવામાં આવે તો સમજો એની અંદર કંઈક છે સુંદર સાજી. સાંજ સવાર એ શોભા શિંગારનું વર્ણન થાય છે. કેમ કે આપણું મન જે છે, આપણું ચિત્ત છે સુંદર સાજી, એ શોભા શિંગારની અંદર લાગી જાય એટલા માટે કે છે. એક પ્રાત ઓર સંધ્યા એને સમે પ્રાતઃ સવાર અને સાંજ કે છે. સાત સુનતે હે સોય બધો જ સુંદર સાત 5,000 સુંદર સાત સુંદર સાજી એ શોભા શિંગારને સાંભળવા માટે, એ ચર્ચા સાંભળવા માટે બંગલાજી દરબારની અંદર આવે છે કે છે. स्वरूप दाता ब्रह्मांड में સ્વરૂપ દાતા બ્રહ્માંડ में સુંદર સાજી આ સંસારની અંદર 14 બ્રહ્માંડની અંદર જો સુંદરમાં સુંદર હોય તો કોણ છે? વિષ્ણુ ભગવાન. હવે હર કોઈ વિષ્ણુ ભગવાનને પરમાત્મા માને છે. વિષ્ણુ ભગવાનથી આગળ કોઈ છે એવું કોઈ અત્યાર સુધી નક્કી જ નથી કર્યું. નિરાકારની આગળ શું છે એની કોઈને ગતાગમ નથી સુંદર સાજી. એ પરમાત્મા વિશે સ્વરૂપનું વર્ણન કર્યું આ સંસારમાં 2 થી 3 જ જણ સુંદર સાજી. આખિરકાર તો એ વર્ણન કર્યું, પણ કોનું કર્યું? વિષ્ણુ ભગવાનનું કર્યું સુંદર સાજી. કેમ કર્યું? કે બીજા જે લોકો છે એને શું માને છે? નિરાકાર માને છે સુંદર સાજી. પરમાત્મા છે ખરા પણ કેવા છે? નિરાકાર છે. કણ કણમાં છે, ઘટ ઘટ સર્વવ્યાપક છે સુંદર સાજી. પણ પરમાત્મા શુદ્ધ સાકાર સ્વરૂપે છે સુંદર સાજી. એ તારતમ જ્ઞાન નહીં હોવાને કારણે એ ગીતાજી, એ ભાગવત, એ કુરાન, એ બાઇબલની ઓકળીઓ અને વેદોની ના ખુલી, એટલા માટે એને નિરાકાર કહી દીધા. પણ સ્વરૂપ તો છે સુંદર. એનું વર્ણન 2-3 જણોએ કર્યું અને આગળ કર્યું તો અક્ષરનું કર્યું કે છે. એ આવે છે કે છે भय है दो तीन 2 થી 3 જ જણ કે છે. सो लिखे शास्त्रो मिने એ શાસ્ત્રોમાં લખેલું છે એનું પ્રમાણ जुलाए એ यकीन આખી લાયા તે કે છે. तो स्वरूप वैकुंठ જેને का તો સ્વરૂપ
વૈકુંઠ કા કહે છે સુંદર સાજી, અને કુરાનમાં શું કહ્યું છે કે છે आए जाए कहया मलकूत જે મલકુત છે કે છે તે कहने वाले फिरस्ते આ કહને વાલે ફરિશ્તે સુંદર સાજી અક્ષરની પંચ વાસનાઓએ વર્ણન આપ્યું છે કંઈક સંકેતોની અંદર. આખિરકાર એ સ્વયં અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું તો નહીં જ. કેમ ને સુંદર સાજી, આ મોટો પ્રશ્ન છે. આપણે 32 દિવસથી આવીએ છીએ, આપણને કોઈ પ્રશ્ન થતો નથી. સુંદર સાજી કેમ નથી? કેમ કે સુંદર સાજી ખુદ ખુદાના સુરતનું વર્ણન ખુદ ખુદા સિવાય કરી શકે નહીં. એવો આયા જ નતા, આ બ્રહ્માંડમાં આયા જ નથી, અને આયા છે તો એનું વર્ણન થયું. આપણે સાંભળ્યું ને આગળ કે એમને કેવા શોભા સિંગાર પહેર્યા છે. મુખ મેરે મહેબૂબ કા રંગ અતિ ઉજ્જવલ ગુલાલ. સુંદર સાજી મારા ધણીનું જે મુખારવિંદ છે ને, એ મુખારવિંદ સુંદર સાજી સુંદર કેમ કહેવામાં આવ્યું છે? કેમ સુંદર છે? સુંદર એટલા માટે છે કે એમાં શું છે? સુગંધ ભરેલી છે, એમાં લબોલબ પ્રેમ ભરેલો છે, એટલે ગહેરી લાલીમાં હોવાને કારણે ગૌવર્ણ કહેવામાં આવ્યું છે. મુખારવિંદ છે ખરું, પણ કેવું છે? લાલીમાં યુક્ત છે. કેમ લાલીમાં? એમાં પ્રેમ છે. સુંદર સુંદર હોવું એ મહત્વનું નથી, પણ સુંદરતાના ગુણ હોવા એ મહત્વના છે. સુંદર સાજી એ તો સર્વશક્તિમાન છે, સર્વ ગુણ નિદાન છે. એટલા માટે સુંદર સાજી કહેવામાં આવ્યું છે કે મુખ મેરે મહેબૂબ કા રંગ અતિ ઉજ્જવલ ગુલાલ. સુંદર સાજી એક વાર એ મુખારવિંદની ઝલક સુંદર સાજી આવી જાય ને, તો સુંદર સાજી આ આપણો બ્રહ્માંડનો લય થઈ જાય. બ્રહ્માંડનો લય થઈ જવું એટલે આપણા માયામાંથી, સંસારમાંથી આપણું મન ઉઠી જાય અને પરમાત્માના ચરણની અંદર, યુગલ સ્વરૂપની અંદર આપણું ચિત્ત કે લાગી જાય. जिनका ठोर जबरूत જેને જિનકા ઠોર જબરૂત. સુંદર સાજી અક્ષર બ્રહ્મનું કે વર્ણન કર્યું. ये सूरत अर्श अजिम की પણ એ સુરત અરસ અજીમ કી અક્ષરાતીતના પૂરણ બ્રહ્મ જે છે એનું મુખારવિંદ કે છે, जाए कहया એને अक्षरातीत અક્ષરાતીત કે છે. कहने वाले धाम જેને સુંદર धनी સાજી આ અક્ષરાતીતના પૂર્ણ બ્રહ્મ પરમાત્માના શોભા શિંગારનું વર્ણન કરવા વાળા ખુદ કોણ છે? અક્ષરાતીત છે. કોનું વર્ણન કરી રહ્યા છે? સ્વયં પોતાનું વર્ણન કરી રહ્યા છે. શોભા ઇન્દ્રાવતીને મળી છે. સુંદર સાજી એ મહારાજનો ઠાકોરનો જીવ સુંદર સાજી કેટલો પવિત્ર હશે કે આ સંસારની અંદર બુદ્ધ નિષ્કલંક અવતાર તરીકેનો એક સુંદર સાજી લાભો મળ્યો કે એ જીવ પર બેસીને સુંદર સાજી એ અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આજે બંગલાજી દરબારની અંદર એ પ્રેમની લીલા કરી રહ્યા છે. તો એ અક્ષરાતીતના શોભા શિંગારે મુખારવિંદની કે વાણી કે છે, सुने मोमिन कर प्रतीता અને એ મોમીનો સુંદર સાજી યકીનથી એમ દ્રઢતા પૂર્વક સુંદર સાજી આ વાણીને સાંભળે છે કે છે निष्ठ बंध सुनत है નિષ્ઠાબંધ. સુંદર સાજી આ વસ્તુ બહુ મહત્વની છે. જે કોઈ ચર્ચા સાંભળવા માટે સમય આવે છે ને એ નિષ્ઠાબંધ. નિષ્ઠાબંધ કોને કહેવાય? આપણે ઉદાહરણ સમજવાનું કોનું? દેવચંદ્રજીનું. સુંદર સાજી દેવચંદ્રજીએ 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ ભાગવત સાંભળ્યું કે ના સાંભળ્યું? સાંભળ્યું. 8:30 વાગે ચર્ચા ચાલુ થાય એટલે 8:30 વાગે આવી જતા. અને કદાચ જો સહેજ મોડું થાય અને એક શ્લોક રહી જાય તો શ્લોક પોતાના ગુરુજીના ઘરે જતા અને ફરી એ પુસ્તક ખોલાવતા, અને એને નિષ્ઠાબંધ કહેવાય. સુંદર સાહેબ નિષ્ઠાબંધ એને પણ કહેવાય કે હું પરમધામની આત્મા છું, આ જ્ઞાન મારું છે, મારા માટે છે, હું પરમધામની છું, તો મારે પરમધામમાં પાછું જવાનું છે. સુંદર સાજી એટલા માટે એક પણ અવસર એ ના જવા દે એને નિષ્ઠાબંધ કહેવામાં આવે છે કે છે जाए साच होवे कान ચાહે સાચા હોય કાન દિલના કાનોથી કે છે पाव हाथ अंग જેને इंद्रिया પાવ હાથ અંગ ઇન્દ્રિયા કે કોઈ ચર્ચા થાય છે સુંદર સાજી એ ચર્ચાની અંદર સમર્પિત થઈ જવું. પણ એ સમર્પણનો ભાવ ક્યારે આવે? એ બંગલાજી દરબારની અંદર જે કઈ સુંદર સાજ હતા સુંદર સાજી સેવાની અંદર સમર્પિત થઈ ગયા. હાથ પગ સુંદર સાજી ઇન્દ્રિયો 5 ઇન્દ્રિયો 10 ઇન્દ્રિયો સુંદર જ્ઞાનેન્દ્રિય ને કર્મેન્દ્રિય અને મન ચિત્ત બુદ્ધિ ને અહંકાર અંતસ્કરણ સુંદર સાજી બધું સમર્પિત કરી દીધું. કેમ સમર્પિત કરી દીધું?
શું એવું થયું તો એને સમર્પિત કર્યું કે છે હોય હક્કી તાય જેને પહેચાન સુંદર સાજી, જેના અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આત્માના માલિકની પહેચાન થઈ ગઈ હોય ને સુંદર સાજી, એ સમર્પિત થાય, એના ચરણોમાં પોતાના હાથ પાવ મન ચિત્ત બુદ્ધિ અહંકાર બધું જ સુંદર સાજી સમર્પિત કરી દે છે કે છે. दूसरा कोई इत आय के અને જો સુંદર સાધજી, જો કોઈ આ ચર્ચા સાંભળવા માટે એ પરમધામની બ્રહ્મ સૃષ્ટિ સિવાય જો કોઈ આવે તો કે છે कबू न बैठे એને સુંદર सकत સાજી, એને બેસવાની તાકાત નથી કે બેસી શકે સુંદર સાજી. વિચારો કે આ જ્ઞાન પરમધામની આત્માઓ માટે આવ્યું છે. સમજો તમે આવો છો, તમે બેસો છો, તમે સાંભળો છો, તમને સાંભળવાની શક્તિ આપી રાજ્ય 2 કલાક સુધી સુંદર સાજી, તો સમજો તમે પરમધામની આત્મા છો. એવો દાવો કરવાનો છે સુંદર સાજી કે હું બેસું છું, મને સાંભળવા મળ્યું તો હું પરમધામની આત્મા છું સુંદર સાજી. બાકી તો આ સંસારની અંદર કેટલી વસ્તી છે, કેમ એમને સાંભળવા ના મળ્યું? આ ગામની અંદર પણ કેટલી વસ્તી છે સુંદર સાજી, પણ ગણ્યા ગોઠ્યા જ સુંદર સાજી અહીં આગળ આવીને બેસે છે. કેમ કે જે આવે છે એમની નિસ્બત પરમાત્મા સાથે છે, એમનું અંકુર છે એટલા માટે. એટલે બીજા કોઈ આવીને ના બેસી શકે કે છે. काहू खुशामद गरज आवही અને જો કોઈ આવે શું કરવા માટે? ચાપલુસી કરવા માટે, જોવા માટે આવે. હેરો ભાઈ શું થાય છે તો સુંદર સાજી જાણવા માટે આવે, આત્માના કલ્યાણ માટે નહીં કે લાવો સત્સંગ સાંભળીશું આત્માનું કલ્યાણ થશે, જીવન જીવવાની રીત મળશે, એવું નહીં. પણ આપણે જોવા જઈએ તેવા શું કરે છે કે છે ये तो बात अंकुर की એ તો બાત અંકુર કી સુંદર સાજી, અંકુર વગર ના મળે સુંદર સાજી. જેનું અંકુર પરમધામનું છે, જીવ ઈશ્વરને બ્રહ્મ સુંદર સાજી, જીવ સૃષ્ટિને જીવ સૃષ્ટિ પ્રમાણે મળશે, ઈશ્વરી સૃષ્ટિને ઈશ્વરી સૃષ્ટિ પ્રમાણે, અને પરમધામની બ્રહ્મ સૃષ્ટિને સુંદર સાજી પરમધામની બ્રહ્મ સૃષ્ટિ પ્રમાણે મળશે કે છે. होय न बिना सन्मान જેને સન્મંદ વગર, સન્મંદ મુલકો મેં તો પાવ પલક છોડ્યો ક્યો જાય સુંદર સાજી. પરમધામની આત્મા સુંદર સાજી, એનો સંબંધ પરમાત્મા સાથે છે, એટલા માટે એ પરમાત્માની વાણી સાંભળવા માટે આવે છે કે છે. जो दुनिया को देख ही જો દુનિયા કો દેખી કે છે ताय कहया बड़ा अंध જય સુંદર સાજી. વિચારો સુંદર, એ વાણીનો સાર શું છે? વાણી સાંભળ્યા પછી જીવનમાં ઉતરશે, અમલમાં ઉતરશે, અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્માની પહેચાન થશે સુંદર સાજી. અને જો કોઈ સુંદર સાજી સત્ય શું છે અસત્ય શું છે એને વિવેક જાગૃત બુદ્ધિ એને મળી ગઈ, અને પછી જો એ માયામાં લાગશે સુંદર સાજી, એના માટે કહ્યું છે કે ઉલ્લુ ક્યાં ચાહે ઉગ્યા સૂર, जिन अंधों का दुश्मन नूर, सुन वाका न लाए ईमान, सोई चाम उल्लू की धड़ जान सुंદર સાજી. એ અંધ છે સુંદર સાજી, સમજો. આ બ્રહ્મ જ્ઞાન આજે 32 દિવસથી આજે સુંદર સાજી રતનજી ને ભગવાનજીના મુવારાની અંદર આજે પુકાર કરી રહ્યું છે કે હે દુનિયા વાલો, અખંડ મુક્તિ જોઈતી હોય ને તો બ્રહ્મ યજ્ઞની અંદર આવીને બેસી જાઓ. જે ફળ બ્રહ્મા વિષ્ણુ મહેશને નથી મળ્યું, જે ફળ 33 કોટી દેવી દેવતાઓને નથી મળ્યું, એ તમને સહેજે મળવા વાળું છે. કેમ કે એ પહેલા તો જપ તપ યોગ સાધનાઓ કરીને દુનિયા થાકી ગઈ સુંદર સાજી. આખિરકાર એ સિદ્ધિઓ પ્રાપ્ત કરી, આખિરકાર એ જ્યોતિ સ્વરૂપની અંદર લીન થઈ ગયા અને પરમાત્મા સમજી બેઠા. પણ આજે સાચા પરમાત્માની પહેચાન કરવા વાળા આજે ભગવાનજીના મુવારાની અંદર બેઠા છે. આઈ જાઓ અખંડ મુક્તિ જોઈતી હોય તો સુંદર સાજી. આજ દિવસ સુધી એ ત્રેતા યુગની અંદર રામચંદ્ર કોઈને બહાર નથી કાઢી શક્યા, દ્વાપર યુગની અંદર યોગેશ્વર શ્રી કૃષ્ણ કોઈને ભવસાગર પાર નથી ઉતારી શક્યા. આજે એક કળિયુગની અંદર બુદ્ધ નિષ્કલંક અવતાર એક ચેલેન્જ આપે છે કે આવાગમનનું ચક્કર મટાડવું હોય ને તો એ શાસ્ત્રોના પ્રમાણથી જાગ્રત બુદ્ધિનું જ્ઞાન જોઈએ, અને એ જાગ્રત બુદ્ધિનું જ્ઞાન આવે ને અને જીવનમાં ઉતારીએ, એને આત્મસાત કરીએ તો કે અખંડ મુક્તિ મળે. એ જ્ઞાન આજે બંગલાજી દરબારની અંદર મારો ધામનો ધણી એ સુંદર સાથને પીરસી રહ્યો છે કે છે. जब कलाम रब्बानी खुले જબ કલામ રબ્બાની ખુલે સુંદર સાજી, કુરાનના ગૂઢ રહસ્યો કે છે. तब हुआ बखत क़यामत જ્યારે એ શાસ્ત્રોના ગૂઢ રહસ્યો ખુલશે, એ કુરાન, એ હદીસો, એ બાઇબલ, ગીતા, ભાગવતના, ત્યારે સમજી લેવું
કે એ જાગ્રત બુદ્ધિનું જ્ઞાન અસરાફીલ ફરિશ્તો આ સંસારમાં આવી ગયો છે કે છે એક કયામતનો સમય હશે કે છે तब लगा रोजगार को તબ લગા રોજગાર કો સુંદર સાજી અને આટલું જ્ઞાન સુંદર સાજી એક ચેલેન્જ આપવા વાળું જ્ઞાન એક નિજાનંદ સંપ્રદાયના મંચ પરથી કહેવામાં આવે છે ભાઈ અખંડ મુક્તિ આપવાની અમે તમને ચેલેન્જ આપીએ છીએ સુંદર સાજી અને આવું જાણ્યા પછી શાસ્ત્રોના પ્રમાણથી એક પરમાત્માની પહેચાન કર્યા પછી પણ જો દુનિયા રોજગારમાં લાગે તો સુંદર સાજી સમજી લેજો અનેક વાર તરફડી મરીને દુઃખ દેખી આવ્યા છો આ વાર 184 ભમીને આવ્યા મધ્ય દેશ વેપાર અનેક વાર ન જાણે કેટલી યોનિઓમાં જઈને આજે મધ્ય દેશ કે તો આ મનુષ્ય તન મળ્યું છે અને એ મનુષ્ય તનની અંદર કદાચ આજે મનુષ્ય તન મળ્યું પહેલા પણ મળ્યું હશે ગૌતમ બુદ્ધના 500 અવતારોની અંદર સુંદર સાજી એવા 150 થી 200 વખત મનુષ્ય તન પ્રાપ્ત કર્યું છે ગૌતમ બુદ્ધે પણ સુંદર સાજી આપણે પણ મનુષ્ય તન ધારણ કર્યું છે મનુષ્ય તનની અંદર કેટલી વાર એ લોકેશના વિદેશના દારેશના ભોગ આપણે બન્યા છીએ સુંદર સાજી એમાંથી કોઈ ઉગારી શક્યું નથી 184 હત્યા બેસે એવો આ જન્મ તમારો બીજી હત્યાનો પાર નથી જો તમે આ નહીં સંભાળો જો આ મનુષ્ય તન મળ્યું છે ને અને જો નહીં સંભાળો તો સુંદર સાજી વિચારો તેમ છતાં દુનિયા આ જ્ઞાન સાંભળ્યા પછી શોમાં લાગી છે રોજગારમાં લાગી છે માયાવી તૃષ્ણાઓની લાગી છે માયાવી ચાહનાઓમાં લાગી છે મારા તારાની અંદર લાગી છે ભેગું કરવામાં લાગી છે સુંદર સાજી સુંદર સોનેરી તક મળી છે એને કોઈ સમજતું નથી સુંદર સાજી નહીં ભરોસા વરસ માસ વરદીન એ તો દમ પર બહાદિયા તો બી ભૂલ જાત ભજન સુંદર સાધજી વિચારો આપણે બધા બેઠા છીએ કોઈના 40 થયા કોઈના 50 કોઈના 60 થયા સુંદર સાજી 60 થયા એમને સમજી લેવું કે આપણે 70 સુધી પહોંચીએ તો સારું કહેવાય ઓ 70 10 વર્ષ રહ્યો 10 વર્ષ રહ્યો તો એવું ના સમજો કે આપણે 10 વર્ષ છે તો 10 માંથી 5 જ ગણવાનો કેમ કે સુંદર સાજી 24 કલાકમાંથી 12 કલાક તો આપણે ઊંઘીએ છીએ રહ્યો કેટલો 5 જ રહ્યો ને 5 વર્ષ રહ્યો છે ભાઈ અને 5 વર્ષોમાં પાછો નથી ભરોસો ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે સુંદર સાજી રામને તો એવું હતું કે હું ગાદી પર બેસવાનો છું સુંદર સાજી અને એ દશરથ પાસે વચન માંગીને સુંદર સાજી વનમાં જવું પડ્યું ને એટલા માટે કાલ કરેશો આજ કરી લે આજ કરે સોબ સુંદર સાધજી આજનું કામ કાલ પર ના છોડો સુંદર સાજી આજનું કામ આજ જ કરી લો સુંદર સાજી માટે આ બ્રહ્મ જ્ઞાન મળ્યું છે સુંદર સાજી આ બ્રહ્મ જ્ઞાન મળ્યું છે તો એ રાજ્યની મહેર સમજો અને આપણું અંકુર સમજો કે મારું અંકુર છે તો મને મળ્યું છે પણ મળ્યું છે તો એનો સહી ઉપયોગ કરી લો કે છે હે બડા કમ હિંમત તેને એને શું કહ્યું છે સુંદર સાજી આટલું જાણ્યા પછી પણ જો કોઈ માયાને લાગે સુંદર સાજી દુનિયાની ચાહનાઓમાં લાગે સુંદર સાજી એને નામર્દ કયો છે એને કમજોર કયો છે સુંદર સાજી મર્દ કોણ છે જે આત્મઘાતી છે એ નહીં આજનો મનુષ્ય આત્મઘાતી છે કેમ પોતાનો વાસ્તવિક ઉદ્દેશ જે છે ને આજનો મનુષ્ય નથી જાણતો અને નથી જાણતો તો પોતાના પગ પર કુહાડી મારે છે એટલા માટે એ આત્મઘાતી છે એટલે એને શું કહ્યું છે કમજોર કયો છે મર્દ એ છે સુંદર સાજી કે જે પરમાત્માની પહેચાન કરીને પરમાત્માને પ્રાપ્ત કરવા માટે પોતાનું આવાગમનનું ચક્કર મટાડવા માટે સુંદર સાજી લાગી ગયો છે ને એ મર્દ છે સુંદર સાજી એટલે જે કોઈ માયામાં લાગ્યું છે એને કમજોર કયો છે કે છે આયા સમે આરતિકા હવે સુંદર સાજી એ બંગલાજી દરબારની અંદર સુંદર સાજી સમય સોનો થયો છે સંધ્યા સમય છે સુંદર સાજી સંધ્યાના સમયની અંદર સુંદર સાજી પક્ષીઓ પોતાના માળાઓ તરફ જાય છે પશુઓ સુંદર સાજી એ આખો દિવસ ઘાસનો ચારો ચર્યા પછી એ સીલે આરામ કરે છે અને આમ જનતા આખો સંસાર સુંદર સાજી આખો દિવસ કામ કરીને ઘરે આવીને આરામ કરે છે ત્યારે મારી પરમધામની આત્માઓ એ પન્નાજીની ધરતી એ બંગલાજી દરબારની અંદર મારા ધણીને રીઝવવામાં સુંદર સાજી પોતાનો કિંમતી સમય આપી રહ્યા છે
હવે એ આરતીનો સમય થાય છે કે છે, સાથ આવત ચારો તરફ. અને એ આરતીના સમયે સુંદર સાજી જોજો 5000 સુંદર સાજ છે, પણ 5000 સુંદર સાજને કંઈક ને કંઈક સેવા સોંપેલી હોય છે. તો એ સેવા સમયે બીજા પહોરમાં તો ના આવી શકે, પણ આ એક સમય એવો છે સંધ્યા આરતીનો સુંદર સાજી કે આજુબાજુના ગામવાળા પણ સુંદર સાજજી અને એ 5000 સુંદર સાત નો એક મેળો થાય છે, એક જગ્યાએ ભેગા થાય છે બંગલાજી દરબારની અંદર. આજનું બંગલાજી દરબાર તો નાનું છે સુંદર સાતજી. એ સમયે એ ચોફેર કોઈ એવું નતું હતું, પણ વિશાળ જગ્યા હતી અને વિશાળ જગ્યાની અંદર એ સુંદર સાત ભેગા થઈને એ આરતીના સમયે સુંદર સાતજી એ નજારો કેવો હશે. આપણે 250-300 જણ ભેગા થઈએ ત્યારે કેવો આપણો નજારો લાગે કે બ્રહ્મ યજ્ઞની અંદર કેટલા સુંદર સાત આયા છે, બેઠા છે. સુંદર સાજી એ 5000 સુંદર સાત નો નજારો એકવાર જોવા જેવો છે. એકવાર રાજજીને અરજી કરી સુંદર સાતજી કે હે રાજજી, તારા તો દર્શન થાય પણ તારી લીલાના પણ અમને દર્શન થાય. એ બંગલાજી દરબારની અંદર તમે ચર્ચા કરતા હતા, એકવાર નજારો તો અમને બતાવો સુંદર સાતજી. જોવા જેવો હશે કે છે નજારો. ઇન સમે શોભા કી, જેને એ સમયે જે શોભા બની છે સુંદર સાજી આરતી સમયની કે છે, કહું ન જાય હરફ. જેને એનો શબ્દ હું ક્યાંથી લાવું સુંદર સાજી કે જે આરતી થવાની છે કોની થવાની છે? પુરાણ બ્રહ્મની થવાની છે. અને પુરાણ બ્રહ્મને શાસ્ત્રોમાં શું કહ્યા છે? શબ્દાતીત, શબ્દોથી પરે છે, 52 થી બહાર છે સુંદર સાજી. ઓ એનું વર્ણન થાય. જે સુંદર સાજી 52 થી બહાર હોય, શબ્દોથી પરે હોય, તો એનું વર્ણન કઈ રીતે કરી શકાય કે છે? સિબાઈજી આવત ઇન સમે, એ સમયે બાઈજુરાજ તો અગર આવે છે, હોત બીછોને જોડે તખત. જો તખત સિંહાસન છે સુંદર સાજી એની નજીક કે છે બિછોણા બિછાવવામાં આવે છે. ગાદી તકીએ બિહારી દાસ, અને ગાદી તકિયા બિછાવવાનું કામ બિહારી દાસ કરે છે. બિછાવત હે ઈત, એ બિછાવે છે કે છે. આરતી હોત આનંદ સો, અને એ આરતી સુંદર સાજી એવું નહીં ફરજ પૂરી નહીં કરવાની, આનંદથી આરતી સુંદર સાજી. બધું જ કામ છોડીને સુંદર સાજી બંગલાજી દરબારની અંદર ભેગા થઈ જાય છે. ગમે તેવું કામ હોય સંધ્યા આરતીમાં તો અવશ્ય જવાનું સુંદર સાજી. એ આનંદ છે, એ ભાવ સુંદર સાજી એ તો આરતીમાં વ્યતીત થશે. હું તમને બતાવું છું કે છે, કરત ધની અતિ ધને પ્યાર, જેને એ ધણીને બહુ જ પ્રેમથી કે છે. શોભા હોત સંસાર મેં, અને એ શોભા સુંદર સાજી આરતી સમયે જે આરતીનો લાભ લે છે એમની શોભા સંસારમાં કે છે. કરત સબે મનોહાર, અને એની પ્રશંસા થાય છે કે છે. જાજ તાલ થેલી મીને, તો આરતી કરવાની છે તો એ સમયે સુંદર સાજી વાજિંત્ર તો જોઈએ ને. તો એ સમય કે ઝાંઝ તાલ અને ઠેલી મીને, એ ઝાલર જે હોય છે વાજિંત્રો એની એક ઠેલી હોય છે, એ સેવા કોણ કરે છે કે છે? એ દગડા રાખત, એક દગડા સુંદર સાજ છે સુંદર સાજી એમને કામ સોંપવામાં આવ્યું છે કે આરતી સમયે જે કઈ વાજિંત્રો હોય સુંદર સાજી એ વાજિંત્રો રાખવાની સેવા. આરતી સામે લ્યાવત, એ સમયે લઈને આવી જાય છે દગડાભાઈ કે છે. ભાખરિયા નાચત, શેન સુંદર સાજી એ ભાખરિયા સુંદર સાજી એ આરતી સમયે સુંદર સાજી નાચે છે કે છે. દો બાજુ ચંબર ઢોરત, અને આરતી થાય છે સુંદર સાજી તે બંને બાજુ સુંદર સાજી શું દોરે છે? ચંવર ઢોરે છે કે છે. લાલબાઈ પહેલે, પહેલું ચંવર લાલબાઈ ઢોરે છે કે છે. ગોવિંદાસ કરતા અને થા, ગોવિંદાસ પણ કે છે. કોઈ દિન વિશ્રામ કે શિવરામ કે, કોઈ દિવસ શિવરામની જગ્યાએ કે છે. હરનંદ કોઈ દિન, હરનંદ કોઈ દિવસ કે છે. શેખ બદલ લાલ ખાન, શેખ બદલ અને લાલ ખાન કોણ શું કરે છે? આ ચંવર ઢોરે છે સુંદર સાજી. ચંવર ઢોરવાની પણ એક સેવા છે, એક લાવો છે, એક તક છે સુંદર સાજી. આપણે પણ જ્યારે આરતી કરીએ ને તો અવશ્ય સુંદર સાજી એ ચંવર ઢોળાવવું જોઈએ. બંને બાજુ છે, આપણે એક બાજુ તો રાખો કે છે. આખર આઈ ઇન પે, અને આખર કોની પાસે આવે છે સેવા? जिनका था ईमान, સુંદર સાજી કોની પાસે આવે છે સુંદર સાજી આ શોભા આ સેવા કે જેનું ઈમાન પાકું છે સુંદર સાજી. જેનું ઈમાન છે એને મળે છે આ તક સુંદર સાજી. રાજજી પણ જોને કે કોને આપવા જેવી છે. જેનામાં પ્રેમ છે સુંદર સાજી, જેનામાં સમર્પણ છે,
જે તન મન જીવથી ન્યોછાવર થઈ ગયા છે કે છે ગાવે ગવાવે સાતકો ગાવે ગવાવે સુંદર સાજી એ આરતીનો સુંદર સાજી જે ગાવામાં આવે છે અને જે ગવડાવે છે સુંદર સાજી એક વખત સુંદર સાજી એ ગાવામાં આવતી હોય અને જીલવાવાળા મારા 5000 સુંદર સાથ વિચાર તો કરો એનો અવાજ કેટલા દૂર સુધી પહોંચતો હશે એ જંગલોની અંદર રહેલા સુંદર સાજી જંગલી પ્રાણીઓ એ પશુ પક્ષીઓ સુંદર સાજી અને સૂક્ષ્મ રૂપ ધારણ કરીને આયેલા બ્રહ્મા વિષ્ણુ મહેશ અને 33 કોટી દેવી દેવતાઓ સુંદર સાજી એ શબ્દો એ આરતીને સાંભળતા હશે સુંદર સાજી તો કેટલો આનંદ થતો હશે સુંદર સાજી એક વાર એ નજારો જોવા જેવો છે કે છે એ સેવા મુકુંદાસ એ ગાવે ગવાઓની સેવા કોણ કરતો તું મુકુંદાસ કરતા હતા મુકુંદાસને યાદ રાખજો સુંદર સાજી મુકુંદાસનું સમર્પણ સુરતમાંથી પોતાની નવોદા પત્ની તાજા લગ્ન કર્યા હતા સુંદર સાજી છોડીને એલા એ મુકુંદાસ છે સુંદર સાજી છોડીને આયા અહીંયા ઘર ચાદર ઓઢીને ઊંઘી જાય તો અમુક જણ એવું કરે ઘર બાર છોડે ખરું પણ આશ્રમમાં આવીને અલા ભાઈ તે ઘર બાર છોડ્યું છે તો આશ્રમમાં આવીને ઊંઘવાની ક્યાં જરૂર સુંદર સાજી ઘર પરિવારનું સુખ તે સગવડો છોડી અને આશ્રમમાં આવીને પલંગ હોદે એસી હોદે પંખો હોદે ભાઈ તે આ સુખ જ તારે માનો તો પરિવાર સુખા છોડ્યો ઘર બાર તે કેમ છોડ્યું સુંદર સાજી એ મુકુંદાસ છે કે છે આરતી में आए खड़े આરતીમાં આવીને ઉભા રહે છે होतनी त विलास રોજ સુંદર સાજી આનંદ સુખ મળે છે કે છે बिंद खंड गावही બિંદાબાઈ ને કન્નડ કે છે ગાય છે और गंगाराम ઓર ગંગારામ કે છે अगरदास आनंद सो અગરદાસ આનંદ થી કે છે बद्रीदास इनका અને બદ્રીદાસ પણ કે છે कबू उत्तम दास आवही કબુ કે ગાવડાવા માટે કે છે ઉત્તમદાસ આવે છે बजावधे मुगंद અને બજાવતે મૃદંગ સુંદર સાજી સુંદર સાજી એનું કોઈ પ્રમાણ નથી પણ એ આરતી સમયે સુંદર સાજી જે નગારા હતો ને બંગલાજી દરબારની અંદર એ કોઈ વગાડતું નહોતું એ નગારો ઓટોમેટિક વાગતો હતો અજા તો યાંત્રિક થઈ ગયું યંત્ર થઈ ગયું એ તારે તો યંત્ર પણ નહોતું સુંદર સાજી જ્યારે એ આરતી થતી ને એ નગારા સુંદર સાજી ઓટોમેટિક વાગતા હતા આજે પણ મ્યુઝિયમમાં છે જોજો કદાચ એ પહેલાનો તો ના હોઈ શકે બરાબર એ 400 વર્ષ થયો સુંદર સાહેબ પુરાણા થઈ ગયા અને એવું પણ શક્ય નથી કે હોઈ શકે પણ એ સાંભળવા મળ્યું છે એ ઓટોમેટિક નગારો વાગતો હતો સુંદર સાહેબજી એ બંગલાજી દરબારની અંદર કે છે जाज ताल बजावत એને ઝાંઝર અને તાલ કે છે केतिक सैया इन संग કેતિક સૈયા કે છે બધા સુંદર સાથ ભેગા મળીને गावने में आगे खड़ा અને ગાવા સુંદર સાહેબજી આ એક પણ શીખવા જેવું છે જે આગળ ગાવા માટે ઊભો છે એનો સમજો કે એનો અવાજ સારો છે સુંદર સાહેબજી એ આપણે સમજવાની જરૂર છે કોણ છે કે છે એ परमानंद प्रवीण પરમાનંદ સુંદર પ્રવીણ એટલે હોશિયાર જે ગાવામાં હોશિયાર છે સુંદર સાજી જે ગાવાથી સુંદર સાજી બીજાને આનંદ થાય સાહેબે સરસ વાત કરી હતી લય તાલ અને પ્રેમ સુંદર સાજી હું સમજુ છું પ્રેમ વસ્તુ કોઈ અલગ વસ્તુ છે પ્રેમમાં લય અને તાલ ના આવે રાજ્યને રીઝવવા માટે પ્રેમ બરોબર છે પણ લય અને તાલ સુંદર સાજી જાગણીના કાર્યની અંદર પણ એક મહત્વનું કામ છે તમારું સંગીત સારું હોવું જોઈએ તમારી વાણી મધુરી મીઠી હોવી જોઈએ તમે જે બોલો છો એ શબ્દ ક્લિયર હોવો જોઈએ જેથી કરીને સાંભળનારને આનંદ થાય એને સમજણ પડે કે આ શું કહેવા માંગે છે સુંદર સાજી આપણે એ ગઈએ પહેલા આપણે જોવું જોઈએ કે મારો બોલેલો શબ્દ સ્પષ્ટ છે સુંદર સાજી એ પ્રવીણ છે હોશિયાર કોણ છે કે છે એ પરમાનંદ કે છે સુંદર સાજી જે સુંદર સાધને રાજ્યએ જે શક્તિ આપી છે ગાવાની સુંદર સાજી એ આગળ ઊભા છે કેમ આરતીનો સમય છે સંધ્યા આરતી છે સુંદર સાજી કોણ નથી સાંભળતું કોણ નથી રીઝતું એ સાંભળીને કે છે भाव दिखावत भेद सो ભાવ દેખાવત ભેદ શો કે છે ચર્ચાની અંદર आया कुवत माफक याकीन બેન આયા કુવત માફક આકીન સુંદર છે જેવું આકીન છે સુંદર સાજી જેવું ઈમાન છે એવી રાજ્ય શક્તિ આપે છે
કળા આપે છે, કારીગરી આપે છે સુંદર સાજી, એના માટે હું સુંદર સાજી રૈજી કાકાને હું બિરદાવું છું. હું એમના ગુણગાન નથી ગાતો સુંદર સાજી, કે એમનું ગાવાનું, એમનું વાજિંત્ર, લય, ધાલ અને એમનું પ્રેમ સુંદર સાજી. આજે પણ એ ઉંમરે સુંદર સાજી એ કોયલ જેવી મીઠી વાણીની અંદર જો સુંદર સાજી કિરંતન આજે પણ એમના મુખારવિંદથી સાંભળવામાં આવે ને, તો આજે પણ સુંદર સાજી હર કોઈ નાચી ઉઠે છે. એ રાજ્યની શક્તિ પ્રદાન કરેલી છે સુંદર સાજી. એ બંગલાજી દરબારની અંદર કે છે, સાત સબે ખડે રહે, સાત સબે ખડે રહે કે છે, ભર કે બાજુ દોય, બંને બાજુ ઉભા રહે છે, જાજ મુદંગ બજાવત, જાજ મુદક બજાવત સુંદર સાજી. ના વગાડતો આવડતું એવો ના વગાડે સુંદર સાજી. વગાડતો આવડતું, જે કળા આપી છે, કારીગરી આપી છે સુંદરજી, એ વગાડે તો કે છે આનંદ અજીમ હોય, બહુ જ આનંદ થાય છે. એ સમયે સુન ધુન ઇન સમે કી, એ સમયે સાંભળીને કે છે કાપત કુલી દજ્જાલ, કાપત દુલી કુલી દજ્જાલ. ધન છે સરકાર શ્રીને સુંદર સાજી, આ ગુજરાતની પવિત્ર ધરતી પર આયા અને સેવા પૂજા કઈ રીતે કરવી ને, એ સેવા પૂજા જો શીખવાડી હોય ને તો સારો શ્રેય સરકાર શ્રીને જાય સુંદર સાજી. કોઈની તાકાત નથી કે સેવા પૂજા કોઈ આપણને શીખવાડી શકે. જાઓ પ્રણામીઓ ગાય છે સેવા પૂજા સુંદર સાજી, એમનામાં કોઈ દંગદડો નથી. મંચ પર હું તો કહું છું સુંદર સાજી, એ સેવા પૂજા આપણને શીખવી છે. અને કોઈ જાગણી અભિયાન પરિવાર જો સુંદર સાજી એ સેવા પૂજા કરે ને તો કેટલો આનંદ થાય છે સુંદર સાજી. કેટલામાં રાગ છે, લય છે, ધાર છે, કેટલા પ્રેમથી સુંદર સાજી એ પૂરણ બ્રહ્મ બોલાતું હોય ત્યારે સુંદર સાજી એ પરિક્રમા બોલાતી હોય, મારો સુંદર સાથ નાચી ઉઠે છે. એ શ્રેય એ સરકાર શ્રીને જાય છે સુંદર સાજી, કે જ્યારે એ આજની જે સેવા પૂજા જાગણી અભિયાન પરિવારમાં થાય છે ને, એ સુંદર સાજી બંગલાજી દરબારમાં થતી હતી. એ આપણને શીખ્યું છે, એ મળ્યું છે આપણને સરકાર શ્રી પાસેથી. કે છે એને છે મોકો મારેગા, એને કુલી દજ્જાલ કાપે છે સુંદર સાજી. એ આરતીનો ગુંજારો, એ તાલ મુદંગ ઝાઝર વાજે છે સુંદર સાજી. એ કલયુગના અજ્ઞાની લોકો સુંદર સાજી એ સાંભળીને સુકાય છે, કાપે છે. કેમ? આ આરતી પૂરણ બ્રહ્મ પરમાત્માની, અક્ષરાતીતની, સત્યને જાહેર કરવા વાળી, સત્યની પહેચાન કરવા વાળી સુંદર સાજી. હવે દજ્જાલ વિચારે છે હું કોનામાં બેસીશ સુંદર સાજી, કે જેને આ વાણી લીધી એના દિલમાં તો જગ્યા રહી નહીં. હર કોઈ જો આ વાણી લેશે સુંદર સાજી, દજ્જાલની તાકાત નથી કે તમારા પર સવાર થઈ શકે. પણ હા, જેને આ વાણીથી અડગા છે સુંદર સાજી, અવશ્ય એને દજ્જાલ હેરાન કરવાનો. કે ઇન બાણી કી બરકતે આવશે સુંદર સાજી પાછળ, દફે હોત સબ બલાએ, શૈતાન સદા કહપત, પેઠ ન સકત માહે. કેમ ના પેસી શકે સુંદર સાજી? આ વાણીની તાકાત છે. કે છે એહી મેરા હે કાલ, એહી મેરા કાલ, મને મારવા વાળા કે છે મેઘા ગાદી બિછાવત, મેઘા શું બિછાવે છે? શિવાજી કે કદમ તલે. હવે સુંદર સાજી, હવે આરતી કઈ રીતે કરવું એ પણ સમજી લેજો. રાજજી સિંહાસન પર બેઠા છે, પહેલા આરતી કોણ કરે છે? બાયજુરાજ કરે છે. ઓ બાયજુરાજ જે આરતી કરે છે એની નીચે પણ બિછોનું બિછાવવામાં આવ્યું છે સુંદર સાજી. અને આપણે આરતી કરીએ તો એ પણ સમજવાની જરૂર છે. આપણે આરતી કરીએ છીએ, કોની કરીએ છીએ? આપણા ઈષ્ટદેવની કરીએ છીએ. આરતી કરવું એ કોઈનું સન્માન છે સુંદર સાજી. આરતીથી આપણો ભાવ પ્રગટ થાય છે, આરતીથી આપણું સમર્પણ, આપણો પ્રેમ પ્રગટ થાય છે ત્યાં આગળ સુંદર સાજી. અને જેની કરીએ છીએ એનો મહિમા સુંદર સાજી દર્શાવવામાં આવે છે કે કોની કરો છો. અને પહેલા આપણે શું બોલીએ છીએ? પૂર્ણ બ્રહ્મ બોલીએ છીએ. પૂર્ણ બ્રહ્મ કેમ બોલીએ? મેં તે દિવસ કહ્યું ને કે પૂર્ણ બ્રહ્મ બોલવા પાછળનું કારણ શું છે? કે તમે જેની આરતી ઉતારી રહ્યા છો ને એ કોણ છે એની પહેચાન પૂર્ણ બ્રહ્મ કરાવે છે. દુનિયાને ખબર પડે કે કોઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ 33 કોટી દેવી દેવતાઓ, કોઈ સંત કવિ સુંદર સાજી, કોઈ મહાત્માની આરતી નથી. આ આરતી છે એ સર્વશક્તિમાન પરમાત્માની આરતી છે સુંદર સાજી. અને સર્વશક્તિમાન પરમાત્માની જ્યારે આરતી ઉતરતી હોય તો સુંદર સાજી ખુલ્લા પગે ઊભું રહેવાય ખરું?
તો આપણે પગ નીચે સુંદર સાજી કોઈ આસન બિછાવવાનું છે સુંદર સાજી તે એ બાયજુરાજ માટે બિછાવે છે કે છે जब आरती करत જ્યારે है આરતી કરે છે ત્યારે शिवाई जी खड़े ऊपर इनके એની પર સુંદર સાજી ઊભા થઈને आरती के बखत में આરતીના સમયમાં કે છે चादर बिछावत हीरामन આ હીરામણ સુંદર સાજી એવું બિછાવે છે ચાદર કે છે चावल चावल बंधावत शिवाई जी અને સુંદર ચાવલ એવું નાખે છે કે છે ચોખા સબ- કે છે सब आरती वाली सयन અને આરતી સમયે શયન જે સુંદર સાથ છે તે પણ કે છે शिवाई जी करे तिलक બાઈજુ સુંદર સાજી શ્રીજી નું શું કરે છે ચોલ્લો કરે છે તિલક કરે છે चोड़त है चावल અને ચોખા ચોળે છે કે છે राधव रुमाल धरत રાધવ है રૂમાલ ધરે છે સિર પર કે છે करे सेवा अपने बल અને પોતાના બળથી કે છે સુંદર સાજી એ સેવા કરે છે સુંદર સાથ आरती करे आनंद सो આરતી કરે આનંદ સો સુંદર સાજી કોઈ કો ભાવ નહીં સુંદર સાજી પ્રેમથી આનંદથી કે મારે ઘેર આયા છે મારી સામે બેઠા છે કોણ છે મારા આત્માના નાથ છે મારો પ્રાણ નાથ છે સુંદર સાજી એ ભાવે આરતી થતી હોય તો આનંદ કેમ ના આવે સુંદર સાજી આનંદ નહીં આવવા પાછળનું કારણ કે આપણી પહેચાન નથી જ્યાં સુધી સાચી પહેચાન ન થાય ને તો કોઈ કાર્યની અંદર સુંદર સાજી રુચિ ના આવે સમર્પણ ના આવે ભાવ ઉત્પન્ન ના થાય પણ આ ભાવ આ પ્રેમ અને આનંદ એ સુંદર સાથમાં દેખાય છે એનું કારણ શું છે કે એ સાચી પહેચાન છે કે છે शिवाई जी इत आई અને બાઈજી આવીને કે છે ये सेवा की અને जोगवाई એ સેવાની જોગવાઈ છે साज रुकमणी ले અને आई આરતીનો સામાન કે છે એ રૂકમણી લઈને આવે છે रूपे पंच खड़ी आरती 5 ખંડ વાળી આરતી સુંદર સાજી રૂપે કી રૂપુ એટલે ચાંદીની સુંદર સાજી 5 ખંડ સુંદર સાજી 5 ખંડ એટલે 5 વિભાગની અંદર બનાવેલી એક આરતી છે સુંદર સાજી સુંદર સાજી મને એક પ્રશ્ન થાય કે આપણે ઘેર આપણે પ્રોગ્રામ કરીએ દરરોજના માટે રાજ્યની સેવા પૂજા કરીએ છીએ આપણે આરતી તો કરીએ છીએ ખરા એવું નથી કે તમે 5 દીવડા વાળી કરો 11 દીવડા વાળી કરો 21 દીવડા વાળી કરો એ વસ્તુ અલગ છે સુંદર સાજી એક દીવડા વાળી કરીએ તોય ચાલે પણ એના માટેનું એ આરતી કરવા માટેનું સાધન આપણે ઘરે ખરું સુંદર સાજી વિચારવા જેવું વાત છે સુંદર સાજી કે આપણે 5 દીવડા વાળી આજે આરતી કરીએ છીએ હું એવું કહું દરરોજ તમે સેવા પૂજા ના કરો એક વાર નક્કી કરો કે રવિવારે મંગળવારે સોમવારે અઠવાડિયામાં એક વાર તો આરતી કરીએ આપણે અને ડાકોર આપણી નજીક છે સુંદર સાજી આરતી ના સાધનો તો મળે છે સુંદર સાજી આ જે આરતી છે રૂપે પંચ ઘડી આરતી સુંદર છે 5 વિભાગ વાળી એટલે કે આગળ જે પહેલો એક દીપક છે પછી 3 છે ના પછી 4 છે પછી 7 પછી 9 અને પછી 11 નીચે 11 પછી 9 પછી 7 પછી 4 અને 1 એમ કહીને 32 દીવડા વાળી આરતી છે સુંદર સાજી વિચારો આમાં પણ પ્રશ્ન છે સુંદર આગળ જવા દો કે છે ગિરદ દીપક જ્યોત 32 અને એ જ્યોતો કેટલી છે 32 જ્યોત વાળી સુંદર સાજી આરતી છે આજે પણ પન્નાજી ગુમ્મટજી ની અંદર થાય છે આરતી સુંદર સાજી હવે પ્રશ્ન થાય કે 11 દીવડા નહીં 21 ને 32 જ કેમ આ પણ કંઈક છે ને હોનું કંઈક રાજ હશે સુંદર સાજી તો એવું કહેવાય કે આરતીની અંદર નાચવા વાળો મારો સુંદર સાથ ભાવ વિભોર થવા વાળો સુંદર સાથ અને એ મુખાર વિંદનું જે હાસ્ય છે સુંદર સાજી એટલે 32 દાંતો સાથે સરખાવવામાં આવે છે એને સુંદર સાજી તે બોલવામાં મીઠી રસના સુંદર સાજી 32 દોત હોય એવો જ સારું બોલી શકે દોત વગરનું ના બોલી શકે વિચારો સુંદર સાજી એ તો દોત વગરનું બોલે ને પૂછજો એ કેવી એની દશા થાય એને બહુ સાવચેત અને ધ્યાન રાખવું પડે સુંદર સાજી તો આ જે 32 દીવડા કે કેમ કે એ સુંદર સાતનું હાસ્ય એમાંથી ઉત્પન્ન થતો જે આનંદ છે અને નાચવામાં ગાન ગુણ જે
આરતી ગાવામાં આવે છે એના સાથે સરખાવવામાં આવે છે સુંદર સાજી, એટલા માટે એ 32 દીપક વાળી આરતી કે છે. કરે ફિરતે પ્રકાશ 14 દિશા, અને કરે ફિરતે પ્રકાશ 14 ચારો દિશાઓની અંદર સુંદર સાજી 11, 9, 7, 4 અને 1 એમ કરીને 32 દીપકો છે કે છે. સેવત મન પરતીત, અને એ સેવાથી સુંદર સાજી મન પ્રફુલ્લિત થઈ જાય છે. ઓર આવત કરને અને આરતી, ઓર કોઈ બધા સુંદર સાથ કે છે. લચ્છો ઇન સમે, લચ્છોબાઈ આવે છે. દીપક જ્યોત પ્રકાશ કે, દીપક જ્યોત પ્રકાશ કે એના માટે સુંદર સાજી ઘી લાવવાનું, દિવેટો બનાવવાની એ કામ કે છે. કોઈ દિન હુઈ સેવા ઇનસે, એ લચ્છોબાઈ એ સેવા કરે છે કે છે. ઓર અંબો કરે અને એની અંદર આરતી, અંબોબાઈ પણ કે કોઈ વખત એ બનાવે છે. સામિલ દૂજી તરફ, અને બીજી તરફ કે છે એક બાજુ મહતેન ખડી, એક બાજુ મેહતેનબાઈ ખડી છે કે છે. ઓર બાની એક તરફ, और पानीबाई के छे और कई कुमारिका, और कई કુમારિકા સુંદર સાજી આરતી ઉતારવા માટે કે જેને લગ્ન નથી કર્યું એ દીકરીઓ સુંદર સાજી એ રાજ્યની આરતી ઉતારવા માટે लिए दीपक थाली हाथ, એ દીપક થાળી હાથ કે છે. जलकत जोत चहुदीस, 14 ચારે દિશાઓની અંદર કે છે એ જ્યોતનો પ્રકાશ થઈ રહ્યો છે. करे बाईजी ऊपर साथ, અને એ બાઈજી પહેલી આરતી ઉતારે છે કે છે. कंचन थाल चौमुख दिवला, કંચન થાળ ચહુમુખ દીવલા, કંચનનો થાળ છે અને એની અંદર રૂપાની સુંદર સાજી 32 દીપક વાળી આરતી મૂકવામાં આવી છે. આપણે ઘેર આપણે પ્રોગ્રામ કરીએ ને તો સુંદર સાજી આપણે ઘેર એવી બધી થાળીઓ પણ છે કે જીવનમાં વપરાતી નહીં ને આપણે રોમ બોલો ભાઈ તો એને વાપરવાની ચાર. અને કઈ થાળી વાપરવાની? અમારા જેવા સપ્લાય વાળા હોય ને એમની થાળી વાપરવાની સુંદર સાજી. આપણે પૂછીએ કે તમે આ થાળી કેમ વાપરો છો તો કે ભાડું વસૂલ નહીં કરવાનું કે. સુંદર સાથ છે. સુંદર સાથ તમે વિચારો, તમે જે ખર્ચ કરો છો લાખો રૂપિયાનો ખર્ચ કરો છો, એક થાળી નવી થાળી તમે રાજ્ય માટે ના લાવો કે જેમાં વપરાય ના હોય, કોઈ જમ્યું ના હોય સુંદર સાજી, લાખો લોકો જમી જ્યાં હોય અઠવાડિયા વાળી થાળી લઈને આપણે આરતી ઉતારવા બેસીએ સુંદર સાજી એ ભલું થાય? સુંદર આપણો ભાવ કેવો વિચારો સુંદર, આ સમજવા જેવું છે. આપણે હું જો જોઉં છું તો જોઉં છું એટલા માટે કહું છું સુંદર સાજી આપણે સુધારો કરવાની જરૂર છે. એક 100 રૂપિયાની નવી ડીશ ના લવાય સુંદર સાજી. તમે બ્રહ્મયજ્ઞમાં બેઠા છો, અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્માની આરતી કરો છો સુંદર સાજી. એ 5 દીપક વાળી સુંદર સાજી એ આરતી સુંદર સાજી પણ મળે છે. ઉમરેઠ મળે, ડાકોરમાં મળે, આજુબાજુ ગામ શહેરોની અંદર મળે છે સુંદર સાજી. આપણે ના લાવી શકીએ એ સુંદર સાજી. બાકી તો આપ અષ્ટપોહર તમે સોપડીને થાકી જશો ને તોય ભલેવાર નહીં આવે. જ્યાં સુધી જીવનમાં નહીં ઉતારો, પ્રેક્ટિકલી નહીં થાય તો સુંદર સાજી. કોઈ સાધન તમે વાપરો છો એમાં આપણો ભાવ પ્રગટ થાય છે. રાજ્ય માટે જે રૂમાલ લાવીએ છીએ રૂમાલમાં આપણો ભાવ છે સુંદર સાજી. જેવો રૂમાલ સારો વ્યવસ્થિત એટલો જ ભાવ આપણો ઊંચો સુંદર સાજી. સમજો? પછી એ તો રાજ્ય બધું ચાલે, એટલે રાજ્ય તો કશું ના હોય તોય ચાલે, ભાઈ ખાતાય નહીં પીતાય નહીં કશું નહીં કરતા, પણ ભાવ તો પ્રગટ કરો સુંદર સાજી. એ ભાવ પ્રગટ કરવાનો છે આપણે સુંદર સાજી. આપણો જે પ્રેમ છે એ પ્રેમ ઠલવાય છે આરતીની અંદર સુંદર સાજી. તો એ આરતી છે કે છે दीपक ज्योत प्रकाशी, દીપક જ્યોત પ્રકાશ સુંદર સાજી. ચારો દિશાની અંદર શું થાય છે? એનું અજવાળું થાય છે, દીપક પ્રકાશે છે કે સુંદર સાજી. હવે વિચારો આરતી ઉતારવાની કઈ રીતે સુંદર સાજી? આપણે શીખવાડવું પડે ચાલુ આરતી એ સુંદર સાજી. વિચારો કેમ કે આપણે આ જીવનમાં નથી ઉતાર્યું. આપણે આરતી ઉતારીએ છીએ, મેં પહેલા કહ્યું કે કોઈનું સન્માન કરીએ છીએ, એના જે શોભા શિંગાર છે એ આપણા દિલમાં આપણે ઉતારીએ છીએ. એના તમામ ગુણો આપણા દિલની અંદર લાવવા એને આરતી ઉતારવી કરી કહેવાય. તો એ આવે કઈ રીતે સુંદર સાજી? ચરણથી મારીને મુખારવિંદ સુધી, નીચેથી મારીને ઉપર સુધી આરતી લઈ જવાની અને નીચે લાવવાની. અને એ ઓમ ઓમ નહીં સુંદર સાજી.
આરતી કરું સુંદર બાલાજી ના કેરી મારે હૈયે ઉતાવળ કરજો લ્યા, બાકી વાળા તૈયાર રહેજો. ઓ ભાઈ અક્ષરાતીત ની આરતી ઉતારો છો તો એ નખથી શીખ સુધી સુંદરસાજી આરતી ઉતારો ને, ચરણમાં જે આભૂષણ છે, રાજ્યના ચરણ કમર છે, પહેલી સુરતા આપણી ચરણમાં લાગવી જોઈએ. અને એ સુરતા સુંદર સાજી આપણી આંખો બંધ હોવી જોઈએ. અને ધીમે ધીમે આરતી જેમ જેમ ઉપર જાય ને તેમ નખથી શીખ સુધીનો જે શોભા શૃંગાર છે આપણા દિલની અંદર આવવા જોઈએ. સુંદર સાજી એને આરતી ઉતારી કહેવાય. દુનિયા વાળાને પૂછી આવજો એમ કે અમે દર્શન કરવા ગયેલા, અંબાજીના દર્શન કરવા ગયા હોય, પૂછજો કે અંબાજીએ કયા કલરની સાડી પહેરી છે, નહીં ખબર. સુંદર સાજી કેમ? એમને વિવેક બુદ્ધિ નથી, પણ આપણને તો આપી છે ભાઈ, આપણે તો બ્રહ્મ જ્ઞાન આપ્યું છે રાજ્ય. સુંદર સાજી તો એ આરતી એ રીતે ઉતારવાની. સુંદર સાજી એ આરતી આપણે હવે પછી ક્યારેય ભૂલ નહીં કરવાની કે જ્યારે જ્યારે આપણે ઘેર સુંદર સાજી અને પ્રોગ્રામ હોય કે ના હોય, આપણે ઘરે તો આરતી ઉતારતા જઈએ છીએ. સુંદર સાજી તો એ ભાવથી આરતી ઉતારજો કે છે. કરત આરતી જીયાવર રાની, કરત આરતી જીયાવર રાની, એ બાયજુરાજ સુંદર સાજી આરતી ઉતારે છે કે છે. આનંદ અંગ ઉલ્લાસ, અને આનંદ અંગ ઉલ્લાસ. અને એ આરતી સુંદર સાજી બાયજુરાજ ઉતાર્યા પછી બાયજુરાજ પણ એ સિંહાસન પર સુંદર સાજી શ્રીજી સાથે બેસી જાય છે. અને યુગલ સ્વરૂપની આરતી પછી ઉતારવામાં આવે છે કે છે. જુગલ સ્વરૂપ સુંદર સુખદાયક, જુગલ સ્વરૂપ સુંદર સુખદાયી. સુંદર સાતજી એ આરતી ઉતારતા સુંદર સાતજી એ પરમધામના શોભા શૃંગારો આપણા દિલની અંદર આવવા જોઈએ. જો એ શોભા શૃંગાર એ આરતી ઉતારતા ના આવે તો સમજો આપણી આરતી ઉતારેલી સાર્થક થતી નથી કે છે. શ્યામ ધામ ધની સોહે, શ્યામ ધામ ધની સોહે કે છે સિંહાસન પર. મંગલ રસિક બંધન કી શોભા, મંગલ રસિક સદાને માટે મંગલ કરવા વાળા, એ રસિક મીઠી રસના વાળા સુંદર સાજી એમનું જે મદન એટલે મુખારવિંદ છે. સુંદર સાજી એ મુખારવિંદ નિહાળીને કે છે. નિરખતા મન મોહે, આપણું મન મોહિત થઈ જાય છે. સુંદર સાજી એટલા માટે આગળ શોભા શૃંગારનું વર્ણન કરાવડાયું કે આરતી ઉતારતા તમે આ શોભા શૃંગારને તમારા ધ્યાનમાં લેજો કે છે. સખિયા નિરત કરે ઓર ગાવે, સખિયા બંગલાજી દરબારની અંદર સુંદર સાજી આરતીના સમયે સુંદર સાધજી જેનું મન નાચી ઉઠે. સાહેબ કહે ને કે માણસ ક્યારે નાચી ઉઠે? એનું મન નાચી ઉઠે ત્યારે સુંદર સાજી એ મન પ્રફુલ્લિત થઈ જાય છે, મન નાચે છે. સુંદર સાજી એ મારો બંગલાજી દરબારની અંદર મારો સુંદર સાજી નાચવા લાગે છે. એ સમયે કે છે આનંદ અખંડ અપાર, જે આનંદ મળે છે ને એ આનંદ આ સંસારનો નથી, જૂઠા સંસારનો નહીં, એ અખંડ આનંદ છે. સુંદર સાજી કે આનંદમાં ક્યારેય કમી ના થાય, ક્યારેય ઉણપ ના આવે. સુંદર સાજી એ આનંદ બંગલાજી દરબારની અંદર કે છે. તાલ મુગદ ઝાંઝર બાંજે, તાલ મૃદંગ ઝાંઝર જંતર વાગી રહ્યા છે અને આરતી થઈ રહી છે કે છે. સખિયા બોલે હે જય જયકાર, અને સખિયા જય જયકાર બોલે છે કે છે. બધાવે મુક્ત ફલ સખિયા, નાળિયેર અને મોતી સુંદર સાજી એ વધાવે છે કે ભેટમાં આપે છે. સીજીયાવર શ્યામ સુહાગી, રાજ્યને કે છે. તન મન જીવ નિછાવર કિન હો, આરતી સમય એવો ભાવ લેવામાં આવે છે સુંદર સાજી, તન મન જીવ ન્યોછાવર કરી દેવાનું કે છે. શ્રી ઇન્દ્રાવતી ચરણો લાગી, ઇન્દ્રાવતી ને આતમ કે છે. રૂકમણી થાલ ધરત હે, એ સમયે રૂકમણી કે છે થાલ લઈને આવે છે. સિરાજ કે આગે, રાજ્યની આગળ કરત પસાર બીડા ધરે, અને તો પ્રસાદ અને બીડા કે છે. કરે મહેર ધામ ધની એ, અને રાજ્ય મહેર કરે છે કે છે એ. और सबकी थाली में, और सबकी थाली ની અંદર સુંદર આરતી સમય પછી પાન બીડો વેચાય છે કે છે. તે આગળ दारथ है बीड़ी ए, બધાને આપે છે કે છે. सेवा कल्याण प्रहलाद की, એ સેવા કોની છે? કલ્યાણ અને પ્રહલાદભાઈ ની છે. અમારા પ્રહલાદભાઈ નું નામ 2-3 દાડો યાદ કરે છે સુંદર સાજી. કેમ આવે છે? સુંદર સાહેબ કંઈક તો કર્યું છે ને, રાવણે કંઈક કર્યું તો રાવણ નું નામ લેવાય છે. સુંદર સાજી રામે કંઈક કર્યું તો રામ નું નામ લેવાય છે. આપણે કંઈક કરીએ તો આપણું નામ
લેવાય સુંદર સાજી. એ બંગલાજી દરબારની અમારા પ્રહલાદભાઈ પણ કે છે આગળ છે કે છે નિત આવે કરને કે અને નીત માટે એ કામ કરે છે કે આરતીના સમયે ઇન બાત નિત આનંદ એ બાજુ દરરોજ સુંદર સાધજી આનંદ, એવું નહીં એક દિવસ આનંદ હોય બીજે દિવસ, દરરોજ ના અખંડ આનંદ છે ને સુંદરજી. અખંડ આનંદ કે છે બંગલાજી દરબારની અંદર. હોથે બંગલે એ में બંગલાની અંદર કે છે કઈ ખલક આવે દીદાર को કઈ ખલક સુંદર સાજી જે જાણે છે કે ભાઈ સર્વશક્તિમાન પરમાત્મા બુદ્ધ નિષ્કલંક અવતાર જાહેર થઈ ગયો છે અને જેમને પોતાનું જ્ઞાન કેન્દ્ર નૂરી ઝંડો પન્નાજી ની અંદર રોપ્યો છે, જે કોઈ આવે છે એને કે છે સુન કાયમી પાવે ઇનસે એને સુન સુંદર સાજી. આરતી સાંભળીને સુંદર સાજી જુઓ, ખાલી આરતી સાંભળીને આરતીમાં હાજર થવાથી સુંદર સાજી કાયમના માટે જન્મ મરણના ચક્કરમાંથી કે છૂટી જાય છે. ઈત દુન સૂરજ એ મના સમયે ધૂન સૂરજમન કે છે કરે આરતી બોધ આરતીનો બોધ કરે છે. સીધામદની જીયાવર કે ધામધની પર કે છે નામ લેત ભાગે જેને એ વિરોધ ધામધનીનો સુંદર સાજી ખાલી નામ લેવાથી એક જુબાન પર એકવાર એ નામ આવી ગયું ને તો સારા સંસારની જે દુઃખો છે એ દુઃખોથી આપણે બહાર નીકળી જઈએ છીએ કે છે. એહી અક્ષરાતીત જેને એ હે આરતી કોની છે? એહી અક્ષરાતીત છે કે છે. એહી એ ધની એ જ આપણો ધામ ધામનો ધણી કે છે. એહી મોહમ્મદ મહેદી જેને અને શાસ્ત્રોમાં ઈસા કહ્યું છે સુંદર સાજી એ મહેદી કે છે. એહી પૂરે મનોરથ એ કામ ઈસા એ બધાના મનોરથ પૂર્ણ થઈ રહ્યા છે આજે કે છે. ઇન બાત કઈ ગાવત ઈન બાત કઈ સુંદર સાત આ રીતે ગાય છે કે છે હોય કે મન મગન મન મગન કરીને કે છે કઈ સાથી સંગ ગાવત કઈ સુંદર સાત એ આરતી ગાવા લાગે છે. સાથે સૂરજ મન એની સાથે સૂરજમનભાઈ છે કે છે. ઇન બાત આરતી આ સમય સમયે આરતી સમયે કે છે કઈ વિધ હોત કલોલ કઈ વિધ હોત કલોલ સુંદર સાજી એ ગુંજારો એ વાણી ગાયન કે છે. હે ગયે બંગલે ના સુનાત એ ગયે બંગલે ના સુનાત કે છે. કોઈ સુખ નહીં ઇન તો અને જે સાંભળે છે સાંભળ્યા પછી જે સુખ મળે છે સુંદર સાજી એની તોલે કઈ ના આવી શકે કે છે. એક પહર રાત લો એક પહર રાત સુંદર આ પાંચમું પહર છે ને એ રાતનું પહેલું પહર છે કે છે. હોથ એ એ મનુહાર આનંદ થાય છે કે છે. કોઈ આવત કોઈ જાત હે આરતી સમય કોઈ આવે છે તો કોઈ જાય છે કે છે. કહાલો કહું પ્રકાશ અને એનો શું પ્રકાર કહું કે છે. સિંહાસન બાઈજી બાઈજી પણ સિંહાસન પર બેસે છે જુગલ સ્વરૂપ અને સુબાઈ જુગલ સ્વરૂપ શોભાયમાન છે કે છે. આનંદ સ્વરૂપ સુજિત કો અને આનંદ સ્વરૂપ કે છે. કહાલો કહું અને એ બનાય શોભા છે એનો નજારોનું વર્ણન કઈ રીતે કરી શકું કે છે. મહામત કહે સાતજી મહામતીની આત્મા શું કે છે. ભયા ચર્ચા કા બખત હવે ચર્ચાનો વખત થયો છે પાંચમા પહોરની અંદર કે છે. અબ તુમ સુનિયો ચિત દે હવે તમે આ વાણી જે છે એ ચર્ચા છે એને ચિત્ત દઈને સાંભળજો કે છે. લાલ આગે આય બેઠે તખત અને લાલદાસજી સુંદર સાજી આગળ તખત પર આવીને બિરાજમાન થાય છે. અબ કહો પહોર છઠ્ઠે કી અબ કહું પહોર છઠ્ઠે કી સુંદર સાજી એ 6 થી 9 બરાબર પહેલું પહોર રાત્રિનું પહેલું પહોર પૂરું થયું. હવે 9 થી 12 સુંદર સાજી એ સમય છે. એ બંગલાજી દરબારની અંદર આરતીનું જે પહોર હતું એ પૂર્ણ થયું સુંદર સાજી. હવે 9 થી 12 ની અંદર બસ ફક્તમાં ફક્ત ચર્ચા સુંદર સાજી. સુંદર સાજી જુઓ દિવસના એક પહોરની અંદર 3 કલાકની ચર્ચા, રાત્રિના એક પહોરની અંદર 3 કલાકની ચર્ચા સુંદર સાજી. 24 કલાકની અંદર 6 કલાક સોમાં હતા ચર્ચાના હતા સુંદર સાજી. અને બીજા પહોરોની અંદર ચેતવણી થતી કંઈક અલગ સુંદર સાજી. એટલે એવું કહેવાય કે અષ્ટ પહોર દિન 64 ઘડિયા બસ તું હી તું
એ રાજ્યની લીલાની અંદર એ મારા સુંદર સાથ ખોવાયેલા હતા કે છે જીત ચર્ચા હોતે હક જે ચર્ચા અક્ષરાતીતની થાય છે તો બેઠે સુનત જમાત છે ને એ સાંભળવા કોણ બેસે સુન્નત જમાત કે છે જો ખાસ ગીરો બુજરક છે ને એ સમય સુંદર 9 થી 12 નો સમય એવો છે 5000 ની મેદની છે 5000 સુંદર સાત ની અંદર સુંદર સાજી 500 ખાસલ ખાસ સુંદર સાત છે 1500 ઈશ્વરી સૃષ્ટિ અને 3500 આમ જનતા સુંદર સાતજી જીવ સૃષ્ટિ છે હવે ખાસલ ખાસ સુંદર સાતજી જેને પૂરેપૂરી પહેચાન છે જે સમર્પિત થઈ ગયા છે સુંદર સાતજી એ સહેજ પણ એક પણ મિનિટ ખોવા તૈયાર નથી 9 થી 12 નો સમય છે જે ચર્ચા થાય છે એમાં ગૂઢ રહસ્યો ખુલે છે પરમધામના 25 પક્ષો કુરાન હદીસો બાઇબલ ના જે રહસ્યો છે તે આગળ સુંદર સાજી શ્રીજી ખોલી રહ્યા છે શું એ રહસ્યો ખુલતા હોય અને પરમધામની આત્માઓ અજ્ઞાનતા રૂપી ચાદર ઓઢીને ઊંઘી શકે ખરી ના ઊંઘે સુંદર સાજી તો એ બંગલાજી દરબારની અંદર સુંદર સાજી એ સિરદાર કહી છે અમને કે એ સમયે એ ચર્ચા કોણ સાંભળી રહ્યું છે એમના નામ છે કે છે સાત સબે બંગલે મીને તો એ સમયે સુંદર સાત બંગલામાં કે છે બેઠે હોય સન્મુખ શ્રીજીના સન્મુખ આવીને બિરાજમાન થઈ જાય છે કેશવદાસ બાની પડે કેશવદાસ સુંદર સાજી વાણી પડે છે કે છે કહ્યું ન જાય સુખ કહ્યું ના જાય સુંદર સાજી સુખ આજે પણ પન્નાજીની અંદર મજલિસ થાય છે સુંદર સાજી જે ચોપાઈ દોહરાવા વાળા જે ચોપાઈ દોહરાવે છે ને એ ચોપાઈ આપણને દોહરાવતો ના આવડે સુંદર સાજી એ પદ્ધતિ સુંદર સાજી કે ખરેખર એ ચોપાઈ દોરે તો આપણને આનંદ થાય ખુશ થઈ જઈએ આપણે સુંદર સાજી કેટલા ભાવ વ્યક્ત કરે છે આગળ સુંદર સાજી તો કેશવદાસ સુંદર સાજી એ ચોપાઈ દોહરાવે છે અને શ્રીજી એના માયના કરે છે કે છે કુરાન હદીસ બાચને કુરાન અને હદીસો એક બાજુ સુંદર સાજી વાણી હોય છે એક બાજુ હિન્દુ ના શાસ્ત્રો હોય છે અને એક બાજુ શું હોય છે કે છે બેઠ થે દાસલાલ લાલદાસ સુંદર કુરાન અને હદીસો લઈને બેસે છે ગોકુલદાસ પડત હે ગોકુલદાસ શું વાંચે છે કે છે કરને રાજ ખુશાલ અને રાજ્યને ખુશ કરવા માટે ઈત ચર્ચા હોત હે અને ચર્ચા થાય છે તો કે છે બરખા હોત અદ્વૈત છે ને સુંદર સાજી એ ચર્ચા જે થાય છે ને એ ચર્ચામાં બરખા થાય અદ્વૈત અદ્વૈત કે તો પરમધામ સુંદર સાજી એ પરમધામની વાણી એ પરમધામનો પ્રેમ સુંદર સાજી એની વર્ષા થઈ રહી છે બંગલાજી દરબારની અંદર કેમ એ 25 પક્ષ સુંદર સાજી એ 25 પક્ષનું વર્ણન ગલી ગુજીનું સુંદર સાજી એક રજનું વર્ણન કરેલું છે અને મારો સુંદર સાજી એ ચર્ચા સાંભળીને એટલો બધો ભાવ વિભોર બની જાય છે મંત્ર મુગ્ધ બની જાય છે એને ખબર નથી પડતી કે હું કઈ બેઠો છું સુંદર સાજી એને ચર્ચા સાંભળવી કહેવાય એને સુંદર અથાત બ્રહ્મ જિજ્ઞાસા સુંદર સાજી બ્રહ્મ જ્ઞાન સાંભળવાની જિજ્ઞાસા હોવી જોઈએ તાલાવેલી હોવી જોઈએ એમાં રસ હોવો જોઈએ સુંદર સાજી અને જે રસ પડે છે એ જ સુંદર સાત ખાસ સુંદર સાત તો આગળ બેઠા છે કે છે તો એ ચર્ચા સાંભળીને રસના મીઠી સો કહે રસના મીઠી સો કહે સુંદર સાજી જેનું મુખાર વિંદ જ મીઠું હોય તો એના મુખથી નીકળેલા શબ્દો કેવા હોય સુંદર સાજી મીઠી જુબા મીઠા કે સુંદર ચોપાઈ છે સુંદર સાજી એ મીઠી મધુરી વાણી સાંભળીને કે છે ઉડ જાત સબ દ્વૈત સુંદર સાજી તમામ સંસારની ચાહનાઓ સુંદર સાજી આ બ્રહ્મ રસ જ એવો છે આ સુંદર તમે વિચાર કરો આ સંસારનો દારૂડિયો એક પાલી પીધા પછી એનું ભાન ભૂલી જતો હોય ભૂલી જાય છે ને અને બીજી પાલીમાં તો એને દારૂ છે કે પાણી છે શું છે જ ખબર નહીં પડતી કારણ કે જે નશો ચડી જાય છે એટલા માટે ઓ વિચાર કરો બ્રહ્મરસ છે આ તો જેને બ્રહ્મરસનો નશો ચડી ગયો સુંદર સાધજી એને સંસારની ચાહના રહે ખરી આ સંસારનો દારૂડિયો જો ભૂલી જતો હોય સુંદર સાધજી તો આ તો એ મીઠી રસના છે સુંદર સાજી કે બ્રહ્મ રસ પીધા સુંદર સાજી પીધા પછી મંત્ર મુગ્ધ બની જાય છે આ સંસારની ચાહનાઓ સુંદર સાજી સંસારને પીઠ દઈ છે અને જેને સંસારને પીઠ દીધો છે ને એવા જ બંગલાજીમાં ગયા છે
સુંદર સાજી એ તો છે જ પ્રમાણ છે આનું સુંદર સાજી તો એ સુંદર સાજ કે બેઠા છે વાણી સાંભળવા માટે મુરલીધર સન્મુખ બેઠા છે ને હતા. મુરલીધર નું કાલે હોત પણ નામ આયેલું મુરલીધર સન્મુખ બેસે છે સુંદર સાજી શ્રીજીના આંખોમાં આંખો મુખારવિંદ સામે કે છે પલક ન મારત તેને નેન. સુંદર સાજી આંખનો પલકારો પણ મારતા નથી જાણે કે સુંદર સાજી એ પથ્થરની મૂર્તિ બેઠી હોય સુંદર સાધજી વિચારો એ મુરલીધરની સુંદર સાધજી એ સાંભળવાની કેટલી એવ્યાય હશે કેટલા મંત્ર મુગ્ધ બની જતા હશે જેથી કરીને આંખનો પલકારો પણ નથી વાગતો સુંદર સાધજી એ વિચારવા જેવું છે કે છે મુખ સો મુખ સન્મુખ જેને શ્રીજીના મુખથી મુખ સન્મુખ કરીને શ્રવણ સુને મુખ બેન. મુખ એટલે શ્રવણથી કે છે એક બાજુ શ્રી મહારાજા અને એક બાજુ શ્રી મહારાજા સુંદર સાજી એક એક પોરની અંદર મહારાજા છત્રસાલ ચર્ચા સાંભળવા બેસે છે કે છે ઓર દેવકરણ જી સાથ અને સાથે દેવકરણ પણ છે કે છે ઓર દુર્ભગ બાન પીછલ દુરગ બાનસી કે છે જાકે ધની પકડે હાથ. છે સુંદર સાજી. કોણ સાંભળે મુરલીધર બેઠા છે સન્મુખ તો એમને શક્તિ કોને આપી સુંદર સાથી વિચારો આજે આપણું ઈમાન દ્રઢ છે આજે 32 દિવસની નિષ્ઠાબંધ આપણે આવીએ છીએ સમજો એ આપણી તાકાત નથી અહીં આવીને આપણે બેઠા છીએ આપણી તાકાત નથી સુંદર સાજી જાકો ધણીએ પકડે એટલે જેની પર રાજ્યની મહેર થાય કૃપા થાય એ વર્ષા વર્ષે ને મહેરૂપી તો જ સુંદર સાજી આપણે આવી શકીએ સુંદર સાજી તો એ વાણી છે કે છે ઓર ચંદ્ર હંસ આવત એ સમય ચંદ્રહંસ પણ કે ચર્ચા સાંભળવા માટે આવે છે ઓર સાહરૂપ સાહરૂપ કે છે દેત શ્રવણા કહતે અને શું કહે છે કે છે સ્વરૂપ સુંદર રૂપ અને રાજ્યના સ્વરૂપ સુંદર નું તો આગળ વર્ણન થાય છે કે છે ઓર કિશોરી આવત ઓર કિશોરીબાઈ પણ આવે છે બેઠત ચર્ચા મેં ચર્ચા સાંભળવા માટે ઝાડુ દેત બંગલે મીને ઝાડુ દેત બંગલે મીને સુંદર સાજી જેને જેને સુંદર સાજી આ સંસારમાં નાનામાં નાની સેવા કરીને એ ધન્ય બની ગયા મોટી સેવા તો હર કોઈ કરે હિસાબ કિતાબ કે હું રાખું કે સુંદર સાજી વિચારો પછી મોટી મોટી જવાબદારીઓ કે જેમાં આપણી પ્રતિષ્ઠા વધતી હોય સુંદર સાજી એ સેવા હર કોઈ કરવા તૈયાર છે પણ કચરા પોતું કરવા કોઈ પણ સુંદર સાજી વિચારો ધની શું કે છે કે જેને આ સંસારમાં સુંદર સાજી જેને નાની સેવા કરીને એનો જ મહિમા આ સંસારમાં મોટો છે એની પર જ રાજ્યની વધારે મહેર છે સુંદર સાજી તો એ વાત કહી છે તો એ કોણ કરે ઝાડુ દેત બંગલે મીને કે છે સોબત દેવકરણ સે દેવકરણ અને એક કિશોરીબાઈ સુંદર સાજી બંગલા દરબારની અંદર દરરોજ સવારમાં વારવાની સુંદર સાજી સફાઈ કરવાની કામ કરે છે એટલું બધું મસ્ત એ બંગલા દરબારને બનાવી દે છે સુંદર સાજી સહેજ પણ હરખો કાકરો ના પડ્યો હોય સુંદર સાજી એવું કોઈ હોય અત્યારે તો સુંદર સાજી આપણે સફાઈ કરી હોય તો કેટલો પડી તો વિમલ નો વારવો પડે એ સમજો કે નતું સુંદર સાજી પણ આ તો કહેવા શું માંગો છું સુંદર આપણે સુંદર સાત થઈને પણ જો આપણે જો બેઠા છે તો અગર વિમલ ની પડી કી મળે તો એ શું કહેવાય વિચારવા જેવી વાત છે સુંદર સાજી આશ્રમની જે જગ્યા છે એની અંદર સુંદર સાજી કોઈ પાઉચ મળી જાય તમાકુનું તો વિચારો સુંદર જેની ચરણ રજ માટે બ્રહ્મા વિષ્ણુ મહેશ તડપી રહ્યા છે સુંદર સાજી એ નાનામાં નાની સેવા કરવા માટે તૈયાર છે જુઓ સુંદર સાજી એટલે મારો કહેવાનો ભાવાર્થ એવો સેવા જે મળે એને સ્વીકારી લેવાની સુંદર સાજી એ રાજ્યનો પ્રસાદ જાણીને સુંદર સાજી જેટલી જે સેવા આપણી મોટાઈ દૂર કરે છે એટલી જ સેવા સારી સુંદર સાજી ગરીબી મળે છે વિનમ્રતા આવે છે પ્રેમ ઉત્પન્ન થાય છે સુંદર સાજી મોટાઈપણું દૂર થઈ જાય છે સુંદર સાજી એ સેવાથી તો એ ઝાડુ લગાવવાની સેવા કે છે અમાન રાય પર્વતસિંહ અમાન રાય અને પરબતસિંહ કે છે ઓર નારાયણ દાસ ઓર સકત સિંહ આવત સકતસિંહ પણ કે આવે છે ચર્ચા સાંભળવા ઓર જગતસિંહ ખાસ એમની સાથે જગતસિંહ હોય છે હંમેશા
दुर्गबान दुर्गबान के हमेशा दुर्गबान के लोगे आवत दोय લવિંગ સુંદર સાજી આવે છે લઈને સુંદર સાજી જો દુર્ગબાન બે લવિંગ લઈને આવે સુંદર સાજી આ બે લવિંગ હશે કે છે અરે આટલા જ લવિંગ કેમ લોંગ લખ્યું છે આગળ અને પછી શું લાવે છે કે છે ₹1 રસોઈ કો રોજના માટે ₹1 રસોઈ માટે લાવો આ તો 400 વર્ષ પહેલાની વાત છે સુંદર સાજી અમારા દાદા કહેતા કે અમે ₹2 લઈને જઈએ ને ઉમરેડ તો કે પોટલું બધીને માથે લઈને આવતા સુંદર સાજી ₹2 હવે સમજો સુંદર 400 વર્ષ પહેલાની વાત છે આ ₹1 એટલે હું સમજુ કે ₹1000 બરાબર હશે 1000 ની વધારે હશે સુંદર સાજી તો દરરોજના માટે ₹1 લાવવાનો સુંદર સાજી આ પણ એક સેવા છે આપણે પણ ઈચ્છા થાય ને તો આપણે પણ આવું કરી શકાય સુંદર સાજી કે દરરોજ તો ના જવાય મંદિરમાં આશ્રમમાં પણ સુંદર સાજી આપણે ઘરે શું બનાવીએ પેટી બનાવીએ અને પેટીમાં દરરોજ આપણે નક્કી કરીએ કે દરરોજ મારે ₹1 એમાં મૂકવાનો સુંદર સાજી કદાચ આપણને વ્યસન હોય ₹5 ની વિમલ ખાતા હોય તો આપણે સમજવાનું આપણે 2 વિમલ ખાઈએ છીએ 1 વિમલના પૈસા સુંદર સાજી સુંદર સાજ તો મારો નથી ખાતો સુંદર સાજી પણ આ તો હું કહેવા શું માંગુ છું કે જે રૂપિયો વ્યસ્ત જાય છે વેસ્ટ એ રૂપિયો સુંદર સાજી એ સેવા જો કોઈ આશ્રમમાં જાય અને એ આશ્રમની સેવા સુંદર સાજી આ જ્ઞાનના પ્રકાશમાં જો લાગે તો સમજો આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે એ જ્ઞાનના પ્રકાશમાં એ રાજ્યને જાહેર કરવામાં આપણો ફાળો છે સુંદર સાજી એટલે હજારો રૂપિયા આપવા એવું નહીં ફૂલ નહીં ને ફૂલની પાખડી સુંદર સાજી એ સેવા પણ કે સુંદર સાજી કરવા વાળા છે કે છે પહોંચાવત હે સોએ પહોંચાવત છે દરરોજ કે છે તુલારામ સેવા મીને તુલારામ કે છે સેવામાં आवत दर्शन को जब દર્શન કરવા આવે તો કે છે प्रणाम करके बैठत પ્રણામ કરકે બેઠત સુંદર સાહેબ આવીને શ્રીજીને પ્રણામ કરે છે અને ચર્ચા સાંભળવા માટે બેસી જાય છે चर्चा सुनत है तब જ્યારે ચર્ચા સાંભળે ત્યારે प्रेमजी पीताम्बर એ સમયે પ્રેમજી ને પીતાંબર ભાઈ और मुकुंद दास અને મુકુંદાસ કે છે गोकुल केशव बैठा था ગોકુલ અને કેશવભાઈ કે છે और जयंती खास और જયંતી કાકા કે છે और सूरत सिंह मुकरंद સુરતસિંહ અને મુકુંદાસ કે છે और मोनी गिरधर મોનીભાઈ અને ગિરધરભાઈ કે છે भगवान शिवराम सदानंद ભગવાન શિવરામ અને સદાનંદભાઈ કે છે और बैठे धीरज योकर અને એ બેસે છે કે છે ચર્ચા સાંભળવા और शेख बदल बैठा અને એ था સમય શેખ બદલ પણ ચર્ચામાં બેસે છે કે છે સાંભળવા और लाल खान और લાલ ખાન કે છે मिहिन पठान बैठा था મિહિન ખાન પઠાણ પણ કે છે और अव्वल खा सुने कान અને અવ્વલ ખાન સુંદર સાજી ધ્યાનથી ચિત્ત દઈને એ ચર્ચા સાંભળે છે કે છે और नूर मोहम्मद और नूर मोहम्मद કે છે और चंचल दयाराम ચંચલ દાસ ને દયારામ ભાઈ કે છે गुलजी नाथा टाड़ा અને रहे ગુલજી ભાઈ કે છે ઉભા ઉભા સુંદર સાજી ઉભા ઉભા ચર્ચા સાંભળે છે જો સુંદર સાજી એમને એવો રસ હશે અને શ્રીજીને પણ આનંદ થતો છે ભાઈ સાંભળે છે તો ખરા ને કે છે તો એ જુઓ કે છે पावे चर्चा में आराम આ ચર્ચામાં સુંદર સાહેબ ચર્ચા સાંભળ્યા પછી આરામ એટલે ઊંઘી જવું નહીં આ તો મને લાગે આપણે એનો અર્થ અવરો લઈ લીધો લાગે છે બધા ચર્ચામાં આરામ એટલે ઊંઘે છે ભાઈ એટલે ભાઈ ઊંઘવા માટે નહીં ચર્ચા સાંભળવા આવવાનું જાગવા માટે ચર્ચા સાંભળવા આવવાનું આપણે ઊંધું કરીએ છીએ ચર્ચા સાંભળ્યા પછી ઊંઘ જાય કે આવે ભાઈ અજ્ઞાનતા દૂર થાય એટલે આપણે જાગીએ એને બદલે આગળ શું થાય છે ભાઈ આ શરીર આપણને સાથ નથી આપતો આખિરકાર તો આ શરીર છે શું માયાનું બરોબર માયાનું છે સાથ સહકાર નથી આપતું સુંદર ના પણ આપી શકે અત્યારે હાઈફાઈ જમાનો થઈ ગયો ભૌતિક સુખ સંપત્તિ વાળો સગવડો વાળો થઈ ગયો સુંદર સાજી 2 કલાક કોકને સહન કરવા કોઈ નારી સરખી વાત નથી પણ તમે બેસો છો એ પણ ધન્યવાદને પાત્ર છો કે છે टेक चंद्र भली बात सो અને ચંદ્રભાઈ કે છે वर दूध राय દૂધ રમભાઈ કે છે
પોકર દાસજી આવત એ પુષ્કર બ્રાહ્મણ એક છે કે છે ગોવિંદ રાય બેઠત અને આય ગોવિંદભાઈ આવીને બેસે છે ચર્ચા સાંભળવા કેશવદાસ મોદી બેઠત અને કેશવદાસ અને મોદી કે છે બેઠે દુજા મુરલીધર અને મુરલીધર કે છે ઇહા માવજી ઇન આવત એ સમયે માવજીભાઈ કે છે મોહનદાસ બેઠે ઇન પર અને મોહનદાસ આવીને બેસે છે મુરલીજી માયા બેઠત અને મુરલી માઈ કે છે વર કાકા બેઠન હાર જયંતિ કાકા કે છે સંતદાસ સેવામીને અને સંતદાસ કે છે ગંગારામ બેઠે ખબરદાર ગંગાદાસ પણ કે ખબરદાર હોશિયાર થઈને એમ સુંદર સાજી સાવચેત થઈને બસ એકદમ ડિસિપ્લિન સુંદર સાજી ચર્ચા સાંભળવાની છે સુંદર સાજી તો કેટલો બધો આમ નજારો સરકાર શ્રી સુંદર સાજી મેં આપણે તો સરકાર શ્રીની શિબિરોમાં ને એમના મુખાવેનથી વાણી પણ નથી સાંભળી પણ એવું લાગે કે સરકાર જ્યારે એન્ટર થાય ને સુંદર સાજી સભા મંચની અંદર એટલું બધું શાંત વાતાવરણ બની જાય કે ટોકણી પડે ને તો અવાજ સંભળાય સુંદર સાજી કોઈની તાકાત નથી કે કોઈ બોલી શકે અને કોઈની તાકાત નથી કે આગળ બેસીને ઊંઘી શકે સુંદર સાજી એટલા બધા સુંદર સાતમાં બેઠ્યા હોય જો ઊંઘતો હોય તો એને ઊભો કરી દે સુંદર સાજી એમનો ઊભો કરવા પાછળ એનું અપમાન કરવાનું કોઈ એવું નતું સુંદર સાજી પણ એ ભાવ હતો પ્રેમ હતો કે તમે આટલો સમય બગાડીને ઘરબાર છોડીને ચર્ચા સાંભળવા માટે આવ્યા છો તો ઊંઘવા નથી આવ્યા એમ સુંદર સાજી રાજ્યની વાણી સાંભળવા માટે આવ્યા છો તો તમે સાવચેત થઈ જાઓ તમે આળસ નિંદ્રાને છોડી દો એટલે સાવચેત થઈ જાઓ હોશિયાર બની જાઓ કે છે વર્ધન શ્યામ બેઠત ઓર ઘનશ્યામભાઈ કે છે કબુ નાના બી આવત નાના ભાઈ પણ આવે છે કે છે છતાંય બી સુનત સતાઈ કે છે ઓર સુખદેવ બેઠત સુખદેવભાઈ કે છે ઓર નીરજ નરસિંહદાસ નિરંજનભાઈ અને નરસિંહદાસ બેઠે મક્કે સામન મક્કેભાઈ અને સાહમનભાઈ કે છે શીશ દાસી બ્રજભૂષણ સિંધ દાસીભાઈ અને વ્રજભૂષણભાઈ કે છે વર્ધના સોબત ઈન ધનાભાઈ અને સોબતસિંહ કે છે વીરજી મોદી આવત વીરજી અને મોદી પણ કે છે વર લચ્છી સુકન લચ્છીબાઈ અને સુકલબાઈ કે છે મીંડાઈ નીત ચર્ચા સુને અને મીંડાબાઈ આ બધા સુંદર સજાજી જે છે ને એ દરરોજ માટે નિષ્ઠાબંધ કે છે ચર્ચા સાંભળતા હતા બિન સુને ન પકડે કલ ચર્ચા સાંભળ્યા વગર સુંદર સાજી એમને ચેન ના પડે સુંદર સાજી આજે કોઈ વ્યસની માણસ હોય એને તમે સુંદર સાજી એના હાલ પૂછજો જો એ વ્યસની છે ને જો એને વ્યસન ના મળ્યું તો એવો બેચેન રહે ને તો સુંદર સાજી વાણી ચર્ચા સાંભળી એ વ્યસન બનાવી દેવાનું સુંદર સાજી વાણી મંથન કરવું એ વ્યસન બનાવી દેવાનું કે જ્યાં સુધી વાણી મંથન ના કરું તો સુધી મને ચેન ના પડવું જોઈએ વાણી ચર્ચા ના સાંભળું તો સુધી મને ચેન ના પડવું જોઈએ સુંદર સાજી મને કલ ના પડે એમ સવાર ના થાય સુંદર સાજી ચેન ના પડે સુંદર સાથ વિચારો એ કેટલો રસ છે એ બ્રહ્મરસ ની અંદર સુંદર સાજી આજે આપણને તો મફતમાં મળ્યું કશું નહીં કર્યું આપણે સુંદર સાજી આપણે કશું કર્યું પણ એવું કહેવાય કે ભાઈ જે મફતમાં મળ્યું હોય ને એની કોઈ કિંમત ના હોય સુંદર સાજી આપણને મફતમાં મળ્યું કહેવાય આ તો સુંદર સાજી આપણું તો સંચિત કર્મ છે અંકુર હશે એટલા માટે સુંદર સાજી મળી ગયું છે બાકી જપ તપ યોગ સાધનાઓ કરે ને તારે ખબર પડે સુંદર સાજી પણ એ તો આપણે કર્યું નથી અને મળ્યું છે તો એની જે એવું છે એને એવું કરી જોવો કે છે બિહારી ફરાસ આવત બિહારી અને ફરાસભાઈ કે છે વર બિહારી જડુલા બિહારી અને જડુલા કે છે દૂર ખડા સુનત હે ઓય સુંદર સા દૂર રહીને સુંદર સાજી એ વાણી સાંભળે છે કે છે ભગવાન કલામ અલ્લાહ ભગવાન કલામ અલ્લાહ કે છે અલ્લાહની કલામ કે છે ભગવાન દાસ કે છે મામા વનમાલી દાસ મામા આવત અને મામા અને વલમાની દાસ કે છે વર બેઠત ધનજી ઈત અને ધનજીભાઈ કે છે લાલ મનોહર શંકર લાલમન અને શંકરભાઈ હજુરી કે છે વર નારાયણ અને બેઠત નારાયણ દાસ કે છે મથુરા કાશી આવત મથુરા અને કાશીબાઈ કે છે ખડા રહે અને વલ્લભદાસ વલ્લભદાસ પણ એ ચર્ચા સાંભળવા માટે સંતદાસ હજુર મેં સંતદાસ કાયમ માટે હાજર રહેતા હતા કે છે પરસાદી મોમીન ખાસ પ્રસાદી કે છે વર અસૌ બેઠત ઓર
બધા સુંદર સાથ કે છે અગરદાસ આવત અગરદાસ પણ આવે છે સુને દૂર બેઠા ગોવર્ધન દૂર બેસીને ગોરધનભાઈ કે છે છબીલાસ બિંદા બેઠત